શેર માર્કેટ આવે એટલે ગેરંટી શબ્દ ક્યાંય હોતો નથી. અને આઈપીઓ કરીને રાતોરાત કરોડપતિ થઈ શકું કે ભાઈ લાસ્ટ યરની અંદર લગભગ 90% લોકોએ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કરીને લોસ કરેલો છે. પણ સપોઝ મને આઈપીઓ ના લાગે તો મારા પૈસા ગયા. કે લોન લઈને પણ આઈપીઓ ભરવો જોઈએ કે નહીં. મ્યુચ્યુઅલ ફંડ એક સ્કેમ છે અથવા મ્યુચ્યુઅલ ફંડ એક બબલ છે, એમાં એકચ્યુઅલ મની છે જ નહીં. બેસ્ટ ફંડ્સ ફોર 2025. અરે એ તો કોમન છે. તમારા માટે સારું છે કે નહીં? બાજુના ઘરમાં પુલાવ બન્યો પણ એ સ્પાઇસી છે, તમને એસિડિટી થાય છે, તો તમારો પુલાવ એ ખાવો કે નહીં? પ્રાઇવેટ સેક્ટરના જેટલા બી લોકો જોબ કરે છે એ લોકોને જોબમાંથી રિટાયર થયા પછી શું, એ પછીનો ખર્ચો ક્યાંથી આવશે? કે ભાઈ આજે તમારી સેલરી જે છે કે ઇન્કમ જે છે એના પ્રમાણે તમે કોઈ પણ ખર્ચા ડિસાઈડ કરો. તમારી ઇન્કમ જે છે એની અંદર જો કાલનું નથી વિચારેલું તો પછી તમે આજે શું કામ મોટો ખર્ચો કરો? પહેલા કાલનો વિચારો, બચાવો અને પછી તમે આજે મોટો ખર્ચો પ્લાન કરો. કે તમે જો ઇન્ફ્લેશન કરતા ઓછું કમાવો છો તો તમે પૈસાની વેલ્યુ વધારી નથી રહ્યા, એ ઘટી રહી છે. તમારી સેલરીમાંથી 30% રૂપિયા જે છે ત્યાં સુધીનો ઈએમઆઈ હોય તો ચાલે. તમારા પૈસા માટે આજે કામ કરો છો, કાલે જો પૈસો તમારા માટે કામ કરશે તો જ તમે આજે જે પૈસા માટે કામ કર્યું એ કામનું છે. હાય, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. આજકાલ તમે બધા પોતપોતાની આજુબાજુમાં આઈપીઓ શબ્દ બહુ જ સાંભળતા હશો. ઘણા બધા એવા લોકો હશે જે આઈપીઓ ભરતા હશે. ઘણા એવા વિડીયોઝ તમે જોતા હશો જેમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કરીને કરોડપતિ બની જવાય એવી વાતો હશે. સેવિંગ્સ કરવું કે ઇન્વેસ્ટમેન્ટ, એની પણ ચર્ચાઓ છડે ચોક થઈ રહી હશે. હવે આ બધામાં સંકળાયેલી છે તમારી મહેનતની કમાણી, તમારા પરસેવાના પૈસા. એટલે ઇન્વેસ્ટ કરવા આઈપીઓમાં કે પછી એસઆઈપીમાં કે પછી એફડીમાં એ તમારો નિર્ણય હોઈ શકે છે, પણ એ નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી છે. તો આ સમજવા વિચારવાનું છે શું? તો એ સમજવા વિચારવાના એસ્પેક્ટ શું હોય એની આ અમે પોડકાસ્ટમાં વાત કરી રહ્યા છીએ. આ પોડકાસ્ટ બેઝિકલી 3 એસ્પેક્ટમાં વહેંચાયેલું છે, જેમાં અમે આઈપીઓ, એસઆઈપી એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ 3 મુદ્દા પર વાત કરી છે. અને ચિંતા ના કરો, સલાહ હું નથી આપવાનો. અમારી સાથે છે આજે મિસ્ટર જુગલ શાહ, જેઓ સનરાઈઝ ફિલ્મ્સ હાઉસના પાર્ટનર છે. છેલ્લા 10 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને બહુ જ બધા વિસ્તારોમાં અને બહુ જ બધી જગ્યાએ સ્પીકર તરીકે સેવા પણ આપી રહ્યા છે. એટલે એમનો જે છેલ્લા 10 વર્ષનો અનુભવ છે ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે, એમાંથી આપણને બહુ જ બધી ઇન્સાઇટફુલ માહિતી મળવાની છે. તો વેલકમ જુગલભાઈ. થેન્ક યુ. કેમ છો? ઇટ્સ ઓલ ગુડ. સો આજકાલ છે ને બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજકાલ મારી આજુબાજુ કોઈને પણ જોઉં ને તો બહુ જ બધા લોકો વાત કરતા હોય છે કે પેલો આઈપીઓ આવ્યો, આ આઈપીઓ આવ્યો, આઈપીઓ ભર્યો, લાગ્યો ના લાગ્યો. સો મારે બહુ બેઝિક રીતે સમજવું છે કે વોટ ઇઝ આઈપીઓ? એ છે શું, કામ કઈ રીતે કરે છે? ઓકે, સો પહેલા તો આપણે સમજીએ કે આઈપીઓમાં શું મળે છે. તો એ તમે જે કંઈ પૈસા આપો છો એની સામે તમને શેર્સ મળવાના છે. શેર્સ એટલે શું? પહેલી તો વાત આવે, શેર્સ એટલે કોઈ પણ કંપનીનો એક ઓનરશિપનો ભાગ થયો જે આપણને મળવાનો છે, રાઈટ? તો આજે કોઈ પણ બિઝનેસ કે ઓનરશિપમાં ભાગ લેવા માટે જે કોઈ પણ કંપનીના પૈસા જોઈતા હોય એ લોકો ફંડ રેઝિંગ કરે, અને ફંડ રેઝિંગ માટે એ લોકો આઈપીઓ સાથે આવે, જેને ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવાય છે. જેમાંથી મારી અને તમારી જેમ રિટેલ ઇન્વેસ્ટર્સ પણ હોય, મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ એ પણ પાર્ટિસિપેટ કરે, અને બીજી ઘણી બધી બેંક્સ ને એ લોકો પણ એમના જે પૈસા છે એક્સ્ટ્રા એને એ લોકો અલગ અલગ કંપનીઝમાં રોકાણ કરતા હોય છે. સો એ આઈપીઓ છે કે જેના થ્રુ એ લોકો રોકાણ કરી શકે છે. તો જુગલભાઈ, સૌથી પહેલા તો મારે એ સમજવું છે કે મારી જોડે કેટલા પૈસા હોય ને તો હું આઈપીઓ કરી શકું, અને આઈપીઓ કરીને રાતોરાત કરોડપતિ થઈ શકું, પૈસા કમાઈ શકું, નોકરી વોકરી ના કરું અને ખાલી આઈપીઓ જ ભર્યા કરું તો ચાલે જ ના ચાલે? બરોબર. હવે બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. તમારી પાસે જો 15,000 હોય તો 1 લોટ આઈપીઓ નો ભરી શકો તમે. હવે 15,000 થી વધારે હોય તો એ પ્રમાણે 15,000 ના મલ્ટીપ્લાયમાં લગભગ બધા લોટ્સ થતા હોય. ઘણા બધાની અંદર પ્લસ માઇનસ અમાઉન્ટ રહેતી હોય, પણ 15,000 કરતા ઓછી હોય 1 લોટની અમાઉન્ટ. વાત આવે કે કરોડપતિ થઈ શકાય? કરોડપતિ થઈ પણ શકાય ને ના પણ થવાય. થઈ શકાય એવી રીતે તમે કોઈક, છેલ્લે તો આપણે જેમ વાત કરીએ એમ કે આઈપીઓ એટલે તમને શેર્સ અલોટ થાય છે. જો બિઝનેસ સારો હશે અને સારો નફો કમાશે તો ધીમે ધીમે 5 વર્ષે 10 વર્ષે જયારે ધંધો સારો કરે તો કરોડપતિ થવાશે. ફોર એક્ઝામ્પલ, કોઈ વિપ્રો કંપનીના આઈપીઓ ના શેર્સ રાખી મૂક્યા હોય તો બહુ સારા પૈસા બન્યા અત્યાર સુધીમાં. પણ એની સામે ઘણી બધા લોકો જે છે જે આઈપીઓ ભરે છે ફક્ત સ્પેક્યુલેશન માટે ભરે છે કે ભાઈ આજે ભરીશ અને ક્વિક મની તરીકે મને આવતા મહિને પૈસા મળી જશે, કે 4 દિવસમાં જ્યારે પૈસા પેલો શેર્સ લિસ્ટિંગ થશે એટલે મને મળી જ જવાના છે ને પૈસા. સો ઘણા બધા લોકો આ રીતે ભરે છે પૈસા. અને તો આજે 15,000 થી 5 કરોડ બનવાના છે તો કે ના. હા, 15,000 ની ઉપર કદાચ કંઈક પ્લસમાં બી ક્યારેક ખુલે ને ક્યારેક માઇનસમાં પણ ખુલે.
એટલે રિસ્ક છે કે મારા 15,000 જતા પણ રહે કે 15 ના 17 કે 20 થશે જ, એની થશે જ. ગેરંટી હોય છે? શેર માર્કેટ આવે એટલે ગેરંટી શબ્દ ક્યાંય હોતો નથી, પણ હા 15 ના 17 થશે કે 20 થશે ગેરંટી કોઈ જ નથી. ઓછા પણ થઈ શકે છે. જનરલી અત્યાર સુધીનો કેસ એવો જોયો નથી કોઈ 15,000 ના ઇમિડિયેટ ઝીરો થઈ ગયા હોય. હા 15,000 ની અંદર કદાચ 2-5 હજાર નો લોસ જઈ શકે, માર્કેટ છે. કદાચ કોઈક જેમ કે આર પાવર નો આઈપીઓ આપણે કહીએ તો 2007-8 ની બધાને યાદ છે કે જયારે આઈપીઓ આવ્યો એની પહેલા બહુ જ સારું બઝ હતું, અને જયારે આઈપીઓ લિસ્ટિંગ થયું ત્યારે ફુગ્ગો ફૂટી ગયો અને કંપનીનું નામ હતું એટલે લગભગ બધાને એવું હતું કે આઈપીઓ બૂમ જ થશે. યસ, અને સાથે રિલાયન્સ નું નામ જોડાયેલું હતું એ વખતે. સો મેઇન આ વસ્તુ પણ બનેલી છે સામે. તો પણ બેસ્ટ પ્રેક્ટિસ શું, મતલબ આઈપીઓ લઈને લિસ્ટ થાય દિવસે વેચી નાખવાનો કે વેઇટ કરવાની? બહુ પહેલા તો વાત આવે કે આઈપીઓ ભરવાનો કેમ, અથવા તો કઈ કંપનીનો આઈપીઓ ભરો. આ એ બી બેઝિક વસ્તુ છે. તમે કોઈ પણ એવી કંપનીનો આઈપીઓ ભરો કે જેના ઓનર તમે બનવા માટે તૈયાર હોવ. એટલે પહેલા તો બિઝનેસ ગમવો જોઈએ. જ્યાં સુધી તમને બિઝનેસ ખબર નથી ત્યાં સુધી આઈપીઓ ભરવો કે નહીં એ તો સેકન્ડરી થોટ છે. અને બીજું વાત આવે કે ભાઈ એની અંદર શું વેલ્યુએશન થી શેર્સ આપે છે. આજે ઘણી બધી કંપનીઓ છે કે જે કોઈ પણ ભાવથી શેર આપે છે. ફોર એક્ઝામ્પલ હું કોઈ પણ મોબાઈલ ફોન ની વાત કરું તો આપણે ફોન જોઈને કહીએ કે આ ફોન હું લઉં કે ન લઉં. પેલું આવે કે મારા કામનો છે કે નહીં, અને બીજું આ ફોનના કેટલા રૂપિયા અપાય. કોઈ કે XYZ ફોન છે કે જે મિનિમમ 2 લાખ રૂપિયાનો મળશે, પણ એની અંદર ફીચર શું તો વોટ્સએપ નથી, ઇન્સ્ટાગ્રામ નથી, તો કામનો છે ખરો આજના જમાનામાં? ક્વેશ્ચન માર્ક છે. એ એના માટે 2 લાખ કદાચ અપાય પણ કદાચ ન પણ અપાય. રાઈટ, તો પહેલા આ વસ્તુ જોવી જોઈએ કે તમારે આઈપીઓ ની અંદર પૈસા લગાવતા પહેલા, પછી તમે કરો. અને બીજો એક પ્રશ્ન સૌથી વધારે આઈપીઓ ને લઈને હોય છે કે આઈપીઓ લાગે કઈ રીતે, મતલબ એનું કોઈ લોજિક છે? આજકાલ તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ખોલશો ને બહુ બધા ઇન્ફ્લુએન્સર છે જે લોકો એવું કહેતા હોય છે કે આ ટ્રીક ફોલો કરો તો આઈપીઓ લાગશે, અથવા બહુ બધા લોકો એવું કહેતા હોય છે કે સારી કંપનીના નહીં જ લાગે, ખરાબ કંપનીના લાગશે. એટલે કદાચ તમને કોઈ પેટીએમ ના લાગી જાય પણ કોઈ બીજી કંપની જે વધારેમાં ખોલવાની છે એના નહીં લાગે. તો આવું કઈ મતલબ કઈ ગણતરી હોય છે કે બધું લક પર હોય છે? કમ્પ્લીટલી લક ઉપરનું કામ છે. આમાં કોઈ પણ બધું જે લોકો કહે છે ને કે આઈપીઓ તમારે અલોટમેન્ટ આવી જાય, આ ટ્રીક છે, એવું કાંઈ જ નથી. એ બધું મિથ છે. બરોબર, તમે આઈપીઓ ભરો છો રેન્ડમલી ચૂઝ થાય છે, અને અત્યારની પ્રોસેસ એટલી ઓપન થઈ ગઈ છે. કરેક્ટ, ઓલ થેન્ક્સ ટુ સેબી અને જે રેગ્યુલેટર્સ છે કે પ્રોસેસને સિમ્પલ કરી રેન્ડમ અલોટમેન્ટ આવે છે, કોઈ ફિક્સ નથી. સો કોઈ જ પેલું કહેવાય ને આપણે કે ટોળકા કરવા નહીં, એમાં આઈપીઓ લાગવાના ચાન્સ વધી જશે એવું ક્યાંય થવાનું નથી. રેન્ડમ છે. પણ સપોઝ મને આઈપીઓ ના લાગ્યો તો મારા પૈસા ગયા? ના, તમારા પૈસા જે છે અત્યારે ડેબિટ થતા જ નથી તમારા ખાતામાંથી જ્યાં સુધી આઈપીઓ અલોટ. પણ મારા બેંક બેલેન્સમાં તો ઓછા થઈ ગયેલા બતાવે છે જે દિવસે હું આઈપીઓ ભરું છે દિવસે, તો એ ગયા ક્યાં? તો એ લોકો બેંકને એવું કીધેલું છે કે જ્યારે આઈપીઓ ભરે તો અસબા સિસ્ટમથી આઈપીઓ જેટલી અમાઉન્ટને બ્લોક કરી દેવી ખાતામાં, કે જેને તમે આઈપીઓ ચાલતો હોય એ દરમિયાન યુઝ ન કરી શકો. એ પછી જો અલોટ થયા એટલે પૈસા મારા ખાતામાં જ છે, બસ હું વાપરી નથી શકતો. યસ, તમારા ખાતામાં જ છે પૈસા. એ પૈસા ડેબિટ ત્યારે જ થશે જ્યારે આઈપીઓ અલોટ થાય છે, એના વગર નથી થવાના ડેબિટ. રાઈટ, તો પણ આ આઈપીઓ ભરવાનો ફાયદો શું? મતલબ કારણ કે આજકાલ તમે જો તો 18 વર્ષના છોકરાથી લઈને 55 વર્ષના કાકા સુધી બધા જ આઈપીઓ ભર્યા છે. આજથી 10 વર્ષ કે 5 વર્ષ પાછળ જઈએ તો કદાચ આટલું બૂમ નહોતું કે બધા જ ભર્યા. તો મતલબ એક તો મારે એ પ્રશ્ન છે કે આનું રીઝન શું છે? અચાનક કેમ આઈપીઓ આટલો બધો ચર્ચામાં આવી ગયો છે, આટલું બધું ટ્રેન્ડિંગ છે, આટલી બધી એપ્સ આવી છે, એનું રીઝન શું છે? અને બીજું કે આઈપીઓ ભરવાનો ફાયદો ખરો કોઈ? પહેલું કે ચર્ચામાં કેમ આવી ગયો, દેટ ઇઝ બીકોઝ ઓફ ક્વિક મની માઇન્ડસેટ. ઘણા બધા લોકોની પાસે છે કે યાર ખાતામાં પૈસા પડ્યા છે તો શું કરવાનું, એમ પણ પડ્યા જ રહેશે પૈસા, જો અલોટ થશે તો જ ડેબિટ થવાના છે, અધરવાઇઝ તો ડેબિટ થશે નહીં, તો લક અજમાવામાં શું જાય છે. બહુ ઓનેસ્ટલી કહું તો આ એક બેઝિક વ્યૂ છે કે જે ઘણા બધા લોકો કરી રહ્યા છે અત્યારે. આજે હું ઘણી કંપનીઓની વાત કરું કે જેના બિઝનેસને અમે સમજીએ, વેલ્યુએશન સમજીએ તો એમાં થાય કે આને કઈ પૈસા કદાચ આપવા જોઈએ કે ના, ક્વેશ્ચન માર્ક જ થાય. પણ એ કંપનીના આઈપીઓ મલ્ટિપલ ટાઈમ ભરાઈ જાય છે. તેનું રીઝન જે છે એ આ છે. બરોબર, કે ચર્ચામાં આવી ગયા. અને બીજું કે 2020 થી 2024 મંદી શું કહેવાય એ લગભગ કોઈને ખ્યાલ નથી કે જોઈએ જ નથી, જે લોકો 2020-21 પછી આવ્યા. અને ભારતમાં ઢગલો ડીમેટ એકાઉન્ટ જે 2020 થી 2024 ની વચ્ચે જ ઓપન થયેલા છે મોટા ભાગના. તો જેના લીધે
આઈપીઓ નું ચલણ ધીમે ધીમે વધ્યું કે ક્વિક મની તરીકે એને યુઝ કરી રહ્યા છે ઘણા બધા. સો આઈ થિંક આ પોડકાસ્ટ છે ને બહુ બધા લોકો એવા પણ જોઈ રહ્યા છે જે કદાચ પહેલી વખત આઈપીઓ વિશે સમજતા હશે અથવા જેમને આઈપીઓ ભરવાની ઈચ્છા હશે પણ એમને ખબર નથી. તો એક વસ્તુ મને એ બ્રેકડાઉન કરી આપો કે આઈપીઓ ભરવા માટે બેઝિક નીડ શું હોય, મતલબ કયા પેપર્સ તમને જોઈએ અથવા શું સુવિધા જોઈએ. બીજી વસ્તુ એ કે આઈપીઓ ભરતા સમયે તમને શું ખબર હોવી જોઈએ. સપોઝ હું આ એટલા માટે પૂછું કે જ્યારે મેં પહેલી વખત ભરવાનું શરૂ કર્યું ત્યારે મને બહુ બધા લોકોએ કીધું કે જીએમપી જોઈ લેવાનું, જીએમપી જોઈ લેવાનું. સો વોટ ઇઝ જીએમપી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ, એ શું હોય છે અને એના પર આધાર રાખીને આઈપીઓ ભરાય કે ના ભરાય. ઓકે, આ બે મેઇન પ્રશ્ન છે. ઓકે, તો પહેલો તમારો સવાલ કે શું જોઈએ, તો પહેલા તો જોઈએ ડીમેટ એકાઉન્ટ. એ તમે કોઈ પણ તમારી જે બ્રોકર છે એમની સાથે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. અને બીજું જોઈએ કે તમારું બેંક એકાઉન્ટ જે છે એની અંદર પહેલું નામ તમારું હોય. ઓકે. અને એમાં જ પૈસા હોય ને એમાંથી જ આઈપીઓ ભરી શકો. ઓકે. આ બે બેઝિક નીડ થઈ ગઈ. લાંબો જવાબ જે છે એ છે કે ભાઈ મારે આઈપીઓ ભરતી વખતે શું વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, કંપની શું કરે છે. કંપનીઓ માર્કેટની અંદર કહું તમને કે અલગ અલગ ઘણા પ્રકારના બિઝનેસ કરે છે જેમાં આપણને બી થાય કે આ બિઝનેસની સસ્ટેનેબિલિટી કેટલી, કેટલો લાંબા સમય આ બિઝનેસ થઈ શકશે. ફોર એન એક્ઝામ્પલ કહું તો એક કંપની હતી કોડક, બધાને ખબર હશે, કેમેરાની. એ કંપનીએ 1995-97 માં ધૂમ મચાવતી હતી માર્કેટની અંદર. 1998, 99 અને 2000 ધીમે ધીમે કરીને આજે કંપનીનું નામ કદાચ આજની જે નવી જનરેશન છે પૂછે તો કદાચ ખબર બી ન હોય, માર્કેટમાંથી બહાર ફેંકાઈ ગઈ. શું રીઝન થી? એનો બિઝનેસ જે હતો એ આખો મોબાઈલ ફોન અને ડિજિટલ કેમેરા ખાઈ ગયા. એના માટે બિઝનેસ રહ્યો નહીં અને ધંધામાંથી બહાર થઈ ગયા. તો પહેલું બિઝનેસ કેવો છે. બીજું, કંપની કયા ભાવથી શેર લઈને આવી રહ્યા છે. ફોર એન એક્ઝામ્પલ, રિસેન્ટલી એક સ્વિગીનો આઈપીઓ આવ્યો, તો આજે એની કમ્પેરેબલ કંપની માર્કેટમાં ઝોમેટો હતી, તો આજે ઝોમેટો શું ભાવે મળી રહી છે, સ્વિગી શું ભાવે મળે છે, શું વેલ્યુએશન થી કંપની આવે છે એ જોવું પડે. અને ત્રીજું, પ્રમોટર કે જે ફાઉન્ડર મેમ્બર છે કંપનીના, જે તમારા બિહાફ પર કંપની ચલાવી રહ્યા છે, એ લોકો કેવા છે. બરોબર, તો આ ત્રણ વસ્તુ ખાસ તમે જે તમારે આને જોવી જ જોઈએ. બેઝિક ચેક પોઈન્ટ્સ ગણી શકીએ આપણે કે આઈપીઓ ભરવા પહેલા આ ત્રણ વસ્તુ તો ચેક બોક્સ કરવા જ જોઈએ. યસ, અને એક ચોથું ચેક બોક્સ છે વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા પૈસા લઈને એ લોકો શું કરવાના છે આઈપીઓ ના પૈસાથી. આઈપીઓ ના પૈસાથી છે ને એ લોકો મેજરલી એને બ્રેકડાઉન બે રીતે કરે છે. એક હોય કે એમના પોતાના શેર્સ વેચી રહ્યા હોય પબ્લિકને, જેને ઓફર ફોર સેલ કહેવાય છે. અને બીજું હોય કે તમારી પાસેથી પૈસા લઈને કે આઈપીઓ ના પૈસા રેઝ કરીને એ બધા જ કંપનીની અંદર ઇન્વેસ્ટ થશે, એમાંથી એક્સપાન્શન કરશે. ઘણા બધા લોકો ડેટ રીપેમેન્ટ કરે છે, એટલે જૂની લીધેલી લોન હોય તો એને રીપે કરતા હોય છે. એટલે બેઝિકલી તમે એવું કહેવા માંગો છો કે એનાથી કંપનીને કેટલો ફાયદો થવાનો છે કે નહીં એના ઉપર આપણે ડિસિઝન લેવું જોઈએ. હા, પણ અહીંયા મને પ્રશ્ન એ છે કે આ માહિતી આઈપીઓ ભરતા પહેલા મળે ક્યાં આપણને? એક ડોક્યુમેન્ટ છે, ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ. આ તમે ડોક્યુમેન્ટ વાંચો તો એમાં બધું જ મળે. પણ આ ડોક્યુમેન્ટ ક્યાં મળે? સેબીની વેબસાઇટ પર ઓપન ટુ ઓલ છે. તમારે કોઈ પણ કંપનીનો આઈપીઓ આવી રહ્યો હોય એનું જોવું હોય તમારે તો તમે લખી દો કે XYZ કંપની લિમિટેડ આઈપીઓ DRHP, આટલું જ સર્ચ કરશો એટલે પહેલી કદાચ તમને પહેલી કે બીજી તમને સેબીની વેબસાઇટ પર મળી જશે. પ્રોબ્લેમ એક જ છે, એ ડોક્યુમેન્ટ 400 પાનાનું છે. તો આનો કોઈ ઈઝી રસ્તો તો હશે ને? ઈઝી રસ્તામાં પહેલું છે કે ડોક્યુમેન્ટના તમે જ્યારે ઇન્ડેક્સ જુઓ છો ને, ઇન્ડેક્સની અંદર એ લોકોએ લખેલું છે કે ઓબ્જેક્ટ ઓફ ધ ઓફર, જેની અંદર તમે જાઓ એટલે 4 જ વસ્તુઓ મળે કે પૈસા ક્યાં વાપરવાના છે, સ્ટ્રેટ વે મળી ગયું. રાઈટ, તો તમે એ જોઈ લો. ઘણી બધી એપ્લિકેશન્સ છે, વેબસાઇટ છે કે જે તમને એક સમરી આપે છે. તો એટલીસ્ટ જો તમે ફાઇનાન્સના ક્ષેત્રમાં હો, મોટા પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા હો તો 100% તમારે DRHP જોવું જોઈએ. તમે કહો કે મારે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી, નાનું છે, તો એટલીસ્ટ તમે એક સમરી તો વાંચો કે તમને ખબર હોય કે તમારા પૈસામાંથી શું થવાનું છે. બરોબર, જો એ પણ ખબર ના હોય તો આઈપીઓ ની અંદર કરતા બી કોઈ પણ શેર કેમ લેવાનો, કંપનીનો ઓનર કેમ બનવાનું, કંપનીના પૈસા કમાવા માટે. બરોબર, સો તમે એક પોઈન્ટ મેન્શન કર્યો એની અંદર ગ્રે માર્કેટ પ્રીમિયમનો, કે આ બધું છોડો ને, આ તો બધી બહુ લાંબી પ્રોસેસ છે, બોરિંગ છે. કારણ કે આપણે બધા જ મતલબ મેક્સિમમ લોકો, આપણે બધા તો નહીં, જે લોકો ભરે છે એ કદાચ ઓફિસમાં બેઠા બેઠા એનું કામ કરતા હોય છે, જેમનો આ બિઝનેસ નથી, બસ એ લોકો ખાલી 2-5 હજાર કમાવા માટે પેટ્રોલના પૈસા કે લાઇટ બિલ કાઢવા માટે આઈપીઓ ભર્યા, તો એ શું કામ 400 પાના વાંચે? તો એના માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે? 30%, 40%, 50% તો એના આધારે ભરી દેતા હોય છે. તો ઇઝ ઇટ ગુડ પ્રેક્ટિસ? આઈડિયલી નહીં. એનું રીઝન એક જ કે જે લોકો 2008 માં આર પાવર વિશે જાણે છે ને,
તો એ લોકો બધા તરત રિલેટ કરી શકશે આને કે એ વખતે આર પાવર નું પ્રીમિયમ જે છે એ ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 70-80% થી 100% સુધી ચાલતું હતું. આજે 100% નું પ્રીમિયમ ચાલવા વાળી પાછળની કંપનીઓ કહું જે માર્કેટમાંથી સાંભળવા મળતું હોય તેમાં એક બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ નો આઈપીઓ આવ્યો, બરોબર. બીજો એક મમતા મશીનરીઝ કરીને કંપની છે, એનો પણ રિસેન્ટલી આઈપીઓ આવ્યો. કોઇન્સિડન્ટલી અને થેન્કફુલી બંને આઈપીઓ સારી રીતે લિસ્ટિંગ થયું, પણ એ કંપનીઓના બી 100% ચાલતા હતા. આર પાવર નું પણ એ વખતે 100% ચાલતું. તો ગ્રે માર્કેટ પ્રીમિયમના પરથી તમે જો અનુમાન લેતા હોવ તો આર પાવર જેવી કંપનીની અંદર બી ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું હોય તો કદાચ 1500 કે 2000 કમાવાના લાયમાં 5000 મૂકવા પડે એવું થાય. તો પહેલી વસ્તુ આ છે. બીજું છે ને, અત્યારે આઈપીઓ ની અંદર 3 પ્રકારના ઇન્વેસ્ટર હોય છે. એક હોય છે 15000 કે જે રિટેલ હોય. બીજું છે સ્મોલ એચએનઆઈ કેટેગરી કે 2 લાખ થી ઉપરની જે અરજીઓ કરે એ બધા સ્મોલ એચએનઆઈ માં કાઉન્ટ થાય. અને આજકાલ મેં એટલે સુધી સાંભળેલું છે કે લોકો એમની એફડી ઉપર ઓવરડ્રાફ્ટ કરીને પણ જે છે એને આઈપીઓ મની માટે યુઝ કરે. એટલે મેં એવા લોકો જોયા હતા કે જે પોતાના ઘરના બધા જ ફેમિલી મેમ્બર્સના ડીમેટ એકાઉન્ટ ખોલીને ભરતા હોય, પણ આ નવું છે કે લોન લઈને એક પ્રકારની લોન લઈને આઈપીઓ ભરતા હોય. સો એ લોકોની કદાચ રિસ્ક લેવું જોઈએ કે નહીં, એ કેપેસિટીની તો પછીથી વાત આવશે. પહેલું આવે કે લોન લઈને પણ આઈપીઓ ભરવો જોઈએ કે નહીં. તો એવા પણ ઘણા બધા લોકો છે. તો જ્યારે એ લોકો 2-2 લાખની એવી અરજીઓ કરે છે, ઇવન 10 લાખની અરજી કરે, એ લોકોના કેસમાં જયારે 5% કે 7% જયારે નીચે ખુલે ને આઈપીઓ, તો 5% એટલે કદાચ 15000 અરજી કરી હોય તો વધારે વધારે 750 રૂપિયા જશે. પણ જયારે 2 લાખની કરી હોય ત્યારે 10,000 જશે. 10 લાખનું હશે તો 50,000 જશે. એટલે પહેલી વાત આવે કે તમે જે કંપનીમાં રોકાણ કરો, રોકાણ કરવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ સારી વસ્તુ છે, પણ કંપની વિશે તમને જાણકારી હોવી જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વિક મની માટે યુઝ ન થવો જોઈએ. હવે અહીંયાથી મને 2 વસ્તુ પૂછવી છે. એક તો મેં આઈપીઓ ભર્યો ત્યારે માર્કેટ અપ હતું, સેન્સેક્સ અપ હતો. જ્યારે કંપનીનું લિસ્ટિંગ થાય છે ત્યારે સેન્સેક્સ ડાઉન છે. તો એની મારા લિસ્ટિંગ પર કે મેં જે પૈસા રોક્યા છે એના પર કેટલી અસર પડે? એ બંને ઇન્ટર રિલેટેડ છે? આઈડિયલી નથી, કારણ કે તમારી કંપની જયારે આઈપીઓ લઈને આવે છે તો પહેલા દિવસે સેન્સેક્સ નો ભાગ નથી બનવાની. પણ હા, ઓવરઓલ માર્કેટની અંદર સિનારીઓ ખરાબ થાય તો શું, બરોબર. આજે એમ વાત કરું કે જેમ કે કોવિડ નો પીરિયડ આવ્યો તો ઓવરઓલ ઇકોનોમીની બધી જગ્યાએ પ્રોબ્લેમ હતા, પણ એની અંદર આઈટી સેક્ટર વાળા જે હતા એમને એટલા બધા પ્રોબ્લેમ હતા ખરા? તો કે ના. પણ છતાં પણ આઈટી સેક્ટરની અંદર એમ્પ્લોઈઝ હતા, એમને સેલરી કટ લેવા પડ્યા હતા, બરોબર. સેમ વસ્તુ કંપનીઓ જયારે આઈપીઓ લઈને આવે તો એ બી એવું જ છે. માર્કેટમાં જો ખરાબી હશે, માર્કેટનો મૂડ માહોલ ખરાબ છે, તો ગ્રે માર્કેટ પ્રીમિયમ કદાચ સારું હતું, પણ જ્યારે લિસ્ટિંગ થયું ત્યારે ખરાબ છે, તો માર્કેટની અંદર એ ડિસ્કાઉન્ટમાં પણ લિસ્ટ થઈ શકે છે. એટલે અગેન જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે તમારું ડિસિઝન છે તમારે વેચવા કે રાખી મૂકવા. સો બહુ બધા લોકો આઈપીઓ તો ભરતા જ હોય છે, એની સાથે સાથે ટ્રેડિંગ પણ કરતા હોય છે. સો મને એ સમજવું છે કે આઈપીઓ ભરીને વેચી તો ઇઝ ઇટ અ ગુડ પ્રેક્ટિસ કે નહીં, કે એ પોતપોતાના ડિસિઝન ઉપર આધારિત છે, અથવા તો એને લોંગ ટર્મ પર 3-4 મહિને વેચો? અને બીજું કે એક્ઝેક્ટલી ટ્રેડિંગ શું છે અને ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા કઈ રીતે જુદું છે? ઓકે. સો પહેલું આવે કે આઈપીઓ અને ટ્રેડિંગ એ બેમાં શું છે. તો આઈપીઓ લઈને તમે વેચી દો ના વેચો એ કમ્પ્લીટલી તમારો વ્યૂ છે. દરેક ઇન્વેસ્ટરની પોતપોતાની ઇન્વેસ્ટમેન્ટની સ્ટાઇલ હોય. હું મારી વાત કરું તો હું જ્યારે બી આઈપીઓ ભરું છું તો હું લોંગ ટર્મ વિઝનથી ભરું છું. તો મને 2 વસ્તુ, જેમ મેં વાત કરી, બિઝનેસ પ્રમોટર ને એ બધું સારું છે, બીજું વેલ્યુએશન પર ટીક છે તો મેં લીધો. લિસ્ટિંગ એટલો ઊંચા ભાવે થયું કે હવે ઓવર વેલ્યુએશન લાગે છે, તો કદાચ એ ભાવે વેચવામાં મને વાંધો નહીં હોય, હું તરત વેચી દઈશ. ઘણા બધા લોકો એવા છે જેઓ વિચારે કે 10% મને મળી ગયા ને, 4 દિવસમાં 10% નો મને નફો મળી જાય આઈપીઓમાં તો બહુ જ સારું કામ થઈ ગયું, 15,000 1500 મળી ગયા. એ લોકો પણ એમાં પણ સંતોષ માની શકે છે, રાઈટ. એટલે આ એક વાત થઈ ગઈ. બીજું હોય કે ટ્રેડિંગ વર્ડ જે સંકળાયેલો છે વધારે, કે જે લિસ્ટેડ સિક્યોરિટીઝ છે એમાં ટેકનિકલ એનાલિસિસના બેઝિસ પર જે છે એ પ્રાઇસમાં 2% 5%ની મુવમેન્ટ આવે, અથવા ઓપ્શન્સ, ફ્યુચર્સ, એની અંદર 2-5%ની ક્વિક મુવમેન્ટ આવે અને એમાં તમે પૈસા કમાઈ લો. અને ત્રીજો વર્ડ છે ઇન્વેસ્ટમેન્ટ, જે તમે આજે કંપનીનો ભાગ બનો છો, ઓનર્સ લો છો, અને એ બિઝનેસની અંદર 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ સુધી વેલ્યુએશન સાથે નફો લેવા માટે વેઇટ કરો છો. સો આ 3 આ રીતે વસ્તુ અલગ છે. ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એમાં શું બેટર? તો એમાં બહુ એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે દરેક ઇન્વેસ્ટરનું શું વ્યૂ પોઈન્ટ છે, કોનું કેટલું રિસ્ક ટેકિંગ એબિલિટી છે.
અથવા કોને પૈસાથી શું કરવું છે એ બહુ મેટર કરે છે. તો મને પૂછ્યો હતો કે ટ્રેડિંગમાં શું, તો કે એન્ડ ઓફ ધ ડે તમે કેટલા રૂપિયા નફો કમાઈને નીકળો છો. તો સેબીનો બહુ સરસ સર્વે જે છે એ તમે પ્રેઝન્ટ કરી શકો છો કે ભાઈ લાસ્ટ યરની અંદર લગભગ 90% લોકોએ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ કરીને લોસ કરેલો છે. લોસ કર્યો તો બી આટલા બધા લોકો કેમ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ કરી રહ્યા છે? ક્વિક મનીના પેલા શું કે સપના જે જોયેલું હોય અને લાગતું હોય કે ના બોસ થઈ જ જશે ને. બીજી વસ્તુ જેને આપણે કહેવાય ને કે એક રીતે ગુજરાતી ભાષામાં કહો તો દાટ વાળે છે, એ ટુ સર્ટન એક્સટેન્ટ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકો ઇન્ફ્લુએન્સર્સ બનેલા છે. હવે એ દરેક વ્યક્તિ જે છે એ પોતપોતાની સ્ટ્રેટેજી વિશે વાત કરે. આજે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર વાત કરશે તો એવી જ વાત કરશે કે ક્યાં આગળ એમણે સાચેમાં નફો કમાયેલો જ છે, શોર્ટ નફો જ. કેટલા રૂપિયાનો લોસ કર્યો છે એ કોઈ નહીં ઓબ્વિયસ વસ્તુ છે. સો આજે વાત કરું કે સેબીએ જ હમણાં એક કંપની છે એમની ઉપર કેસ કર્યો હતો કે ઘણી બધી ટ્રેનિંગ આપે છે, બરોબર, પણ એમણે પોતે ટ્રેડિંગમાં મોટો લોસ કરેલો છે. અચ્છા, બરોબર. જે લોકો બીજાને શું કરવું એ કહે છે એમનું પોતાનું જ નુકસાન, એમનું પોતાનું એકચ્યુઅલમાં બહુ મોટું નુકસાન છે. કરેક્ટ, નામ નહીં આપીએ ખાલી, પણ હા એમની ઉપર ઓલરેડી આ કેસ છે ને બધાની પાસે આ વસ્તુ મીડિયામાં ઓલરેડી ડોક્યુમેન્ટ છે. ઓકે. સો જ્યારે આ વસ્તુ બનેલી હોય તો તમારે એઝ અ ઇન્વેસ્ટર આ જ સમજવાનું છે કે મારે કેટલી વસ્તુ એમાંથી ફોલો કરવી. બીજું હું જેમને ફોલો કરું છું એ લોકો તમારી સાથે સ્પેક્યુલેશનની વાત કરે છે. જો સ્પેક્યુલેશનની જ વાત કરતા હોય અને એટલા જો ક્વિક મની બનતા હોત તો આજે માર્કેટમાં કેમ એક જ અંબાણી સાહેબ છે, એન્ટિલિયા કેમ એક જ છે? ઘણા બધા લોકોના એન્ટિલિયા હોઈ શકતા હતા, આજે એક જ છે, એટલે કંઈક તો હશે. ઓકે. બીજી વાત હવે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ શું છે, તો આજે આપણે વાત કરીએ તો લેટ શ્રી રાકેશ ઝુનઝુનવાલાજી કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની ઓલવેઝ વાત કરતા હતા. સો એનું રીઝન એટલું જ છે કે આજે જ્યારે તમે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરો છો તો બિઝનેસનું જે લાંબા સમયમાં ગ્રોથ થાય અને એમાં જે પૈસા બને છે તો ત્યાં આગળ તમે બિઝનેસમાં લોંગ ટર્મ માટે પાર્ટિસિપેટ કર્યું. સ્પેક્યુલેશન, પ્રાઇસ મુવમેન્ટ જે છે સ્પેક્યુલેશન, થોડાક એમાંથી બહાર આવી ગયા કે લાંબા સમય સુધી સ્પેક્યુલેશન નહીં ચાલે. કંપનીના રિઝલ્ટ નફા સારા આવશે એ પ્રમાણે માર્કેટ એને ઉપર ભાવ આપી શકે છે, બરોબર. અને એમાં એક કહેવાય ને આપણે કે બિઝનેસનો એનાલિસિસ કરીને તમે એન્ટ્રી લીધેલી છે, સો તમે પોતે પણ લાંબા સમય સુધી એમાં કોન્ફિડન્સ સાથે ઇન્વેસ્ટેડ રહી શકો. 5% ઘટી ગયો અને ટેન્શન થઈ જાય એવું એમાં નહીં થાય. ઓકે. હા, લોંગ ટર્મમાં તો વેલ્યુ વધશે, મોટા ભાગે એવી હોય પ્રોસેસ કે વેલ્યુ વધે. ના, એવું બી નથી. અચ્છા, બિઝનેસ સારો હશે તો વધશે. બાકી આપણી પાસે યસ બેંક નું પણ ઉદાહરણ છે. લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કેમ કરું? હું આઈપીઓ ભરીને નીકળી ના જઉં અથવા હું 3-4 મહિના આઈપીઓ ભરીને તમે 10,000 15,000 રોકશો, 15,000 રોકશો કે 2 લાખની અરજી કરશો અને નીકળી ગયા, એનાથી આગળ તો કઈ થવાનું નથી ને. બહુ બધું 15 ના 30 થશે, 30 થશે. હું જયારે 30,000 માં બંગલો નહીં બંધાય, પણ મારે એ વસ્તુ જો ને અહીંથી હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, મારે લાંબા સમય માટે કરવું છે. કેમ લાંબા સમય માટે? તો બિઝનેસ તો ઓનર બની રહ્યો છું. આજે ઇક્વિટીનો એક બેઝલાઇન પ્રિન્સિપલ શું છે? તમે ઇક્વિટી ખરીદો ત્યારે કંપનીના ઓનર બનો છો અને ઓનર તરીકે તમે વર્ક કરો છો, નહીં કે સ્પેક્યુલેશન, બરોબર. જ્યારે અત્યારે ઘણા બધા લોકો જે છે, જે તમે કહો છો કે હું 3 મહિનામાં ના નીકળી જાઉં એમ પૈસા લઈને, 3 મહિના પછી માર્કેટ ડાઉન હશે તો શું કરશો? ત્યારે ક્વેશ્ચન માર્ક આવશે કે હવે આ તો બિઝનેસ સારો જ છે ને. પણ તો એમ નહીં, તો 5 વર્ષે કે 10 વર્ષે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કેટલું ગણીએ? મતલબ ચલો આપણે ત્યાંથી શરૂ કરીએ. એ લોંગ ટર્મ નો મતલબ એનું ડેફિનેશન શું? લોંગ ટર્મની ડેફિનેશન કોઈ પેલી બુકમાં નથી લખેલી, પણ આને બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો એક આખી બિઝનેસ સાયકલ પૂરી થાય એ તમારું લોંગ ટર્મ થઈ ગયું. ઓકે. એવરેજ 7 વર્ષની એક સાયકલ હોય છે ઓન એન એવરેજ પાસ્ટની. તો પણ તમે એવું કહો છો કે 3 મહિના પછી માર્કેટ પોઝિટિવ હશે નેગેટિવ હોય નહીં ખબર હોય, તો 7 વર્ષ પછી બી તો નહીં જ ખબર હોય ને? 7 વર્ષ પછી એ નહીં ખબર હોય, પણ 7 વર્ષ પછી એટલી ખબર છે કે મારી ઇન્ડિયાની ઇકોનોમી જેમાં મેં ઇન્વેસ્ટ કર્યું છે લોંગ ટર્મ માટેનું, એ ઇકોનોમી 7 વર્ષ પછી આગળ હશે, આજથી હશે. હા, કદાચ 7 વર્ષ પછી તમે વેચો છો ત્યારે 5% ડાઉન છે, પણ આજે પૈસા કદાચ 7 વર્ષની અંદર જે ભાવ ડબલ થઈ ગયો, 100 રૂપિયામાં તમે કોઈ શેર લીધો એનો ભાવ 200 થઈ ગયો અને 5% કરેક્શન પણ છે એમ માની લો, તો પણ એ ભાવ શું થશે? 190. તો બી તમારા 100% તો પ્રોફિટ છે. બટ અગેન અહીંયા આગળ ઇન્ફ્લેશન બી આપણે કાઉન્ટ કરીએ કે મેં જયારે ઇન્વેસ્ટ કર્યા ત્યારે 1 લાખની વેલ્યુ 1 લાખ છે, પણ 7 વર્ષ પછી ઇન્ફ્લેશન ને બધું એડ થઈને 1 લાખની વેલ્યુ પણ વધી ઘટી ગઈ હશે. બહુ સાચી વાત. તો એ પ્રોફિટ કઈ રીતે કાઉન્ટ કરવાનો? મતલબ તો પહેલું તમે ડિફરન્શિએટ કરો રિયલ રિટર્ન ને, અને બીજું તમે આ કમાયે નોમિનલ રિટર્ન.
એટલે મેં જે ગણતરી કીધી તમને 7 વર્ષે રૂપિયા ડબલ થાય એની ગણતરી કેવી રીતે મેં કીધી તો આઈડિયલી એક રૂલ ઓફ 72 છે ઓકે કે 72 અપોન નંબર ઓફ યર્સ કરો એટલે તમને મળે કેટલા વર્ષમાં એટલા વર્ષમાં જો રૂપિયા ડબલ થયા હોય તો 7 વર્ષે રૂપિયા ડબલ થાય એટલે 7.72 ભાગ્યા 7 વર્ષ લગભગ વ્યાજ જે છે 10.5% થયું 72 ભાગ્યા 7 એટલે લગભગ 10.5% નું વ્યાજ થયું આજે તમારું ઇન્ફ્લેશન જે છે એ એવરેજ અત્યાર સુધીનો ઇન્ડિયાનો રેકોર્ડ 7% નો છે ઓકે તો તમે ઇન્ફ્લેશન કરતા વધારે કમાયા 3% વધારે 3% એડિશનલ છે આપણે કે 3% માં શું લેવાનું હતું 3% માં નથી જે લેવાનું છે એ 10% માં છે ટોટલમાં છે કારણ કે તમે જયારે એના ઓલ્ટરનેટમાં બેંક એફડી કરો છો તો બેંકની એફડી તમારી 6.5-7%, 7.5% ની છે અને એડસેટ કોઓપરેટિવ બેંકમાં જો 8.5%. એનાથી આગળ બેંકની એફડીઓ નથી તો ઓલ્ટરનેટમાં આ વસ્તુ છે લોંગ ટર્મ માટે જાવ છો ત્યારે પ્લસ વેરી ઇમ્પોર્ટન્ટ વન ટેક્સેશન ભારતની અંદર ટેક્સની ચર્ચા જે છે એ ના થાય ઇન્વેસ્ટમેન્ટમાં તો એ ન ચાલે અને એમાં હવે બજેટ આવી જ ગયું છે ઓલમોસ્ટ યસ સો એફડી નું ઇન્ટરેસ્ટ છે એ તમારું ટેક્સેબલ થાય છે પહેલા વર્ષથી તમે ભલે ક્યુમ્યુલેટિવ એફડી હોય કે નોન ક્યુમ્યુલેટિવ હોય મંથલી વ્યાજ લો કે મેચ્યોરિટી પર લો બંને કેસમાં તમારો ટેક્સ ભરવાનો થાય છે અને ઇન્કમમાં એડ થાય છે જ્યારે ઇક્વિટી માર્કેટનું ઇન્વેસ્ટમેન્ટ છે એ જો 1 year પછી તમે વેચો છો તો ફક્ત 12.5% ટેક્સ જે આવશે એ આવશે એ પણ 1.25 લાખ થી ઉપર નફો કર્યો છે તો ઓકે એના વગર તો એ 12.5% પણ ટેક્સ ભરવાનો નહીં આવે ઓકે તો આજે મને કદાચ એમ માનો કે બેંકની એફડી માં જેટલું રિટર્ન મળે છે એટલું જ રિટર્ન મળ્યું કોઈ ફિક્સ નથી બટ એટલું જ મળી ગયું તો પણ કદાચ જો તમે 10% થી ઉપરના કોઈ પણ ટેક્સ સ્લેબમાં હો તો કદાચ તમને પેલું રિટર્ન બેટર થઈ શકે એટલે ઓવરઓલ કદાચ એ રકમ એટલી ઓછી હોય શકે જે તમારી ઇન્કમમાં કાઉન્ટ જ ના કરી શકો તમે ના ઇન્કમ ની અંદર તો કાઉન્ટ થશે જ હા ના એટલે આમ પ્રેક્ટિકલી એનું કોઈ અમાઉન્ટ ની વેલ્યુ નહીં એટલી મોટી અમાઉન્ટ તમારે ટેક્સ ભરવાનો ન આવે એ અમાઉન્ટ પર એવું કદાચ આપણે કહી શકીએ હા સો અહીંયા મારે એક વસ્તુ એવી સમજવી છે કે આટલી બધી ગણતરી કરવાની હોય તો હું ઇન્વેસ્ટમેન્ટ કરું જ છું કામ મતલબ કેમ જરૂર મારો એક મેડિક્લેમ ચાલે છે જેનાથી મારા હોસ્પિટલના ખર્ચા નીકળશે મારો પીએફ પણ ચાલે છે હું નોકરી કરું છું તો અથવા હું બિઝનેસ કરું છું તો મારી પાસે કેશ થોડી ઘણી હંમેશા હોય છે તો જરૂર કેમ છે ઇન્વેસ્ટમેન્ટ ઓકે સો પહેલી વાત આવે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ તમે જે પૂછો છો ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કેમ જરૂરી છે આપણે બધા છે ને પહેલા તો તમે જે છે પ્રાઇવેટ સેક્ટરના જેટલા બી લોકો જોબ કરે છે એ લોકોને જોબમાંથી રિટાયર થયા પછી શું એ પછીનો ખર્ચો ક્યાંથી આવશે પેન્શન જે આવશે એ તો મળવાનું નથી હવે 2004 પહેલાના જે એમ્પ્લોઈઝ હતું એમના માટે જ કદાચ પ્રાઇવેટમાં તો એમ પણ નથી પ્રાઇવેટમાં છે નહીં સો એ પૈસા ક્યાંથી આવશે પહેલું એના માટે પહેલું એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ જે છે એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ બીજી વાત આવે કે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની સાથે બીજું શું તો તમારા જે રેગ્યુલર ફાઇનાન્શિયલ ગોલ્સ છે એના માટે ફોર એન એક્ઝામ્પલ એક કહું તો કોઈકને 3 વર્ષ પછી ગાડી લેવી છે 3 કે 5 વર્ષ પછી તો એક કેસ સ્ટડી કરી નાનો તો કદાચ મજા આવશે તો કદાચ કોઈને 15 લાખની ગાડી લેવી છે તો 15 લાખની ગાડી તમારે જો લેવી હોય અને તમે 7 વર્ષનો ઈએમઆઈ કરવા તૈયાર હો તો લગભગ તમારું ઈએમઆઈ જે છે એ 27-28 સમથિંગ અપ્રોક્સિમેટલી આવે બરોબર તમારી પાસે ઈએમઆઈ કરવાની આજે તાકાત છે ત્યારે તમે 5 વર્ષ પછીનું એ વિચારી રહ્યા છો તમે જો અહીંથી સ્ટાર્ટિંગના 5 વર્ષ જો પૈસા બચાવેલા છે ને તો એ કેસમાં તમારે 5 વર્ષ પછી ગાડી લેવી હોય તો તમારે ઈએમઆઈ વગર પણ તમે લઈ શકો છો કેવી રીતે તમારી જે પૈસા તમે બચાવો છો એનું એક સારી જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો બરોબર એ ઇન્વેસ્ટમેન્ટની અંદર તમારે ધ્યાનમાં શું રાખવાનું છે બે વસ્તુ એક રિસ્ક લેવાનું છે પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક અને બીજું ઇન્ફ્લેશન કરતા વધારે કમાવાનું છે જો ઇન્ફ્લેશન કરતા વધારે કમાય કેલ્ક્યુલેટેડ રિસ્ક લો છો તમે કેલ્ક્યુલેટેડ રિસ્ક બહુ જ પેલું કહેવાય ને આપણે કે જોખીને બોલેલો વર્ડ છે કારણ કે ઘણા બધા લોકોને 5 વર્ષથી ઉપર કહીએ ને સારું રિટર્ન એટલે આવે કે ભાઈ રિસ્કીએસ્ટ વસ્તુ શું છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ફટાફટ પૈસા બને એવું નહીં કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું છે કે જેની અંદર તમને એટલીસ્ટ સે ફોર એક્ઝામ્પલ કહી રહ્યો છું કે 12% જો એક્સપેક્ટેડ રિટર્ન મળે તો તમારું સારી રીતે એટલું કોર્પસ ભેગું થઈ જશે કે તમે ઇઝીલી ગાડી લઈ શકો ઓકે બરોબર તમે કહો 5 વર્ષ પછી જે ઈએમઆઈ મળવાનો જ છે એના માટે ગાડી શું કામ લેવાની મતલબ આજથી હું શું કામ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરું તો એક વસ્તુ એ છે કે 5 વર્ષ પછી તમારી જવાબદારીઓ વધી હશે આજે માની લો કે તમારા
ફોર એક્ઝામ્પલ નવા મેરેજ થયેલા છે કે એવું કઈ છે, 5 વર્ષ પછી તમારું જે નેક્સ્ટ જનરેશન આવશે એમના ખર્ચા એટલા હશે, રેગ્યુલર સ્કૂલ ફી ને બધું ચાલુ થશે, એટલે કે તમે વિચારવું પડશે કે ચાલુ વખતે ગાડી લઉં કે હવે સ્કૂલ ફી નો ખર્ચો કાઢું. પણ આમાં એવું કરી શકાય કે અત્યારે જ હું લોન લઈને અત્યારે જ એક EMI ચાલુ કરી દઉં ને અત્યારે જ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દઉં, પેરેલલ બે વસ્તુ થઈ શકે? પેરેલલ બે વસ્તુ કરી, કારણ કે મારે કદાચ ગાડીની નેક્સ્ટ મંથ જ જરૂર છે, 5 વર્ષ પછી લેવાનો મારી પાસે સમય નથી, બરોબર, તો એ કેસમાં ફાયદો થઈ શકે? પહેલું તમે જે નક્કી કર્યું એ કે હું જ્યારે ગાડી આજે જ લઈ લઉં છું તો ફાઇનાન્શિયલ ગોલ તમારો અચીવ થઈ ગયો. એમાં પ્રોબ્લેમ શું છે? આજે ગાડી લો તો તમે આજે ગાડી લેશો, માની લો કે તમે 5 વર્ષ પછીનું વિચાર્યું નથી નેક્સ્ટ જનરેશન માટે ક્યાંથી પૈસા લાવી છે, તમે આજે ગાડી લઈ લીધી, એનો EMI ચાલુ થઈ ગયો, હેપી. 5 વર્ષ પછી જયારે એકચ્યુઅલમાં નેક્સ્ટ જનરેશન આવી એના માટે ખર્ચો કાઢવાનો, ત્યારે ક્વેશ્ચન શું આવશે કે ચાલો 5 વર્ષમાં પૈસા નથી બચાયેલા તો નેક્સ્ટ જનરેશનની ફીના પૈસા ક્યાંથી આવશે? જે બચાયા હતા એ તો EMI માં જતા રહે, ગાડીની અંદર જે પણ તમે ડાઉન પેમેન્ટ આપવાનું તો એમાં જતા રહ્યા, તો હવે પૈસા આવશે ક્યાંથી? સો તમારે ઓલવેઝ તમારા ગોલને પ્રાયોરિટાઇઝ કરવા પડે. ઓકે. અને તમારું ફાઇનાન્શિયલ, અમે એને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કહીએ છીએ. ઓકે. તમારું એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોવું જોઈએ. ફોર એન એક્ઝામ્પલ કહું તો આપણા જયારે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ હતા, દાદા દાદી ને બધા, એમને એક એ લોકોનો આપણે ઇન્ડિયાના પેલું કે ને આપણે રગે રગમાં એક આવેલું છે સેવિંગ્સ કરવાનું અને સમજી વિચારીને કરવાનું. તે વખતે એમના જમાનામાં એવું કહેતા હતા કે PPF ના પૈસા જે છે એ ટેક્સમાં બાદ મળે કે ન મળે, વર્ષે 1.5 લાખ રોકી દેવાના, 1 એપ્રિલ આવે એટલે 1 થી 4 એપ્રિલની વચ્ચે PPF માં પૈસા નાખી દેવાના. કેમ? તો એમનું એક જ હતું કે જયારે ઘટપણ આવે ત્યારે તમને એ પૈસા કામ લાગે. એ જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હતા ને, એ તમારે આજે પણ એ વસ્તુને વિચારવી પડશે. હા, કદાચ ઇન્વેસ્ટમેન્ટ ના એવન્યુઝ બદલાઈ શકે, થઈ શકે, પણ એ જે વિચારધારા હતી એ પરફેક્ટ હતી કે તમારે આજથી પૈસા બચાવશો તો તમારા કાલ માટે કામ લાગશે. એટલે બહુ એક સરસ એનો એક સેઇંગ છે કે તમે તમારા પૈસા માટે આજે કામ કરો છો, કાલે જો પૈસો તમારા માટે કામ કરશે તો જ તમે આજે જે પૈસા માટે કામ કર્યું એ કામનું છે. પણ આ તો આ કહેવત તો એના માટે છે જેની પાસે ઓલરેડી ફંડ છે, જેની પાસે 5-10 લાખ રૂપિયા બેંકમાં પડે છે. સપોઝ હું જોબ શરૂ કરું છું, લાઈક મારું કરિયર શરૂ થયું છે અને મારો પગાર 30,000 જ છે, જેમાંથી મારે મારા ઘરના ખર્ચા પણ પૂરા કરવાના છે, તો એટ ધેટ ટાઈમ મારે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરું? મારા માટે તો ઇન્વેસ્ટમેન્ટ એક ખર્ચો છે કે 30,000 માંથી બધું કપાઈને મારા હાથમાં 27,000 આવે છે, તો મારે ઘરનું લાઇટ બિલ ને બધું કાઢવાનું છે. તો હવે આમાં એક તો હું કેટલી અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરું? મારી પ્રાયોરિટી જ ઇન્વેસ્ટમેન્ટ નથી, રાઈટ? તો આવા કેસમાં કેવી રીતે, મતલબ શું કરી શકાય? કોઈ રૂલ છે ઇન્વેસ્ટમેન્ટનો કે આ સ્ટેજ પર ના કરવું જોઈએ? એક બહુ સિમ્પલ વાત કરું તો કરવું જોઈએ. કેટલું કરવું છે દેટ ઇઝ અ બિગર ક્વેશ્ચન. તો આજે માની લઈએ કે કોઈની 30,000 ની ઇન્કમ છે, 27,000 હાથમાં આવે છે, કારણ કે 10% તમારું જે બી CTC છે એટલે એમાંથી કટડાઉન થતું હોય, પણ એ જે 27,000 હાથમાં આવે છે એમાંય તમે શું કરો છો? એમાંથી એટલીસ્ટ તમે એટલું પ્લાન કરો કે બેર મિનિમમ 20 થી 25% રૂપિયા તમે બચાવી શકો. મિનિમમ કહી રહ્યો છું, જો તમે મેરિડ નથી તો. અને મેરિડ નથી તો એ કેસમાં 20-25% રૂપિયા બચાવવા થોડીક ટફ કદાચ પડી શકે છે, પર્સન ટુ પર્સન અલગ વસ્તુ છે, પણ એ બચાવો. આજની તારીખમાં લોકોનું કેવું છે કે 1,000 રૂપિયાની SIP કરીને, મારી 1,000 રૂપિયાની SIP છે બોસ, SIP તો હું કરું જ છું ને. સવાલ એ આવે છે કે તમે કેટલા રૂપિયા બચાવો છો અને એની જ ઉપર કમ્પાઉન્ડિંગ થશે. 1,000 રૂપિયા બચાવવાથી કમ્પાઉન્ડિંગ થશે તો કે કંઈક તો પૈસા થવાના છે, પણ એ તમારા માટે એકચ્યુઅલમાં કામ લાગશે ખરું? તો કે એ ખબર નથી. તમે જયારે ઇનિશિયલ સ્ટેજ ઉપર છો એટલીસ્ટ 25% બચાવો. અને જો જનરલી એવું હોય કે જયારે ફ્રેશર તરીકે જોબ ચાલુ કરી હોય તો ઘરનો મોટાભાગના ખર્ચાની જવાબદારી તમારા ઉપર આવી ગઈ એવું ના હોય. સો એ સમયે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ તમે 70% સુધી લઈ જઈ શકો. 30% રૂપિયા તમે તમારી પાછળ વાપરો. એવું નથી કહેતો કે બધું વાળી ચોડીને ઇન્વેસ્ટ કરી દેવાનું, પણ જયારે નથી કોઈ જવાબદારી તો મેક્સિમમ કરો. પછી જયારે મેરેજ થાય છે કે નેક્સ્ટ જનરેશન આવે છે એ વખતે રિસ્પોન્સિબિલિટીઝ એડ થાય છે, ખર્ચા પણ એડ થાય છે, તે ધીમે ધીમે 70% વાળું તમારું જે બી સેલરી એ વખતે હોય કે ઇન્કમ હોય એને એટલીસ્ટ 50% કે 40% કરો. એટલીસ્ટ 40% તો થવું જોઈએ. ટકાવારી ટર્મ ઓછું થયું પણ તમારી જે સેલરી વધી ને ત્યારે ફરી પાછું ઇન્વેસ્ટમેન્ટ તમારું બીજું એક્સ્ટ્રા થશે. અને પછી જયારે નેક્સ્ટ જનરેશન આવે તો કીપ ધીસ થિંગ વેરી ક્લિયર કે એટલીસ્ટ જે
એ પછી તમારો એક્સપિરિયન્સ બી જે છે એટલીસ્ટ 3-4 વર્ષનો થયો હોય, સેલરી પણ સારી આવતી હોય, તો એટલીસ્ટ 25% જે છે કે 30% એ તમે રેગ્યુલર બચાવતા હો. જે વ્યક્તિ 25-30% બચાવે તો એ કેસની અંદર લગભગ એમ કહેવાય કે એની બધી નીડ્સ જે છે એ ફૂલફિલ થઈ જતી હોય. ઓકે, આ વસ્તુને ડિસ્કસ કરતી વખતે તમે એક બહુ સરસ વર્ડ યુઝ કર્યો, કમ્પાઉન્ડિંગ. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ પણ આજકાલ બહુ ફેશનેબલ વર્ડ છે અને ચર્ચાઈ રહ્યો. એના ઉપર તો મારે સમજવું જ છે, પણ એ પહેલા હજી સેવિંગ્સને લઈને કે ઇન્વેસ્ટમેન્ટને લઈને મને એક પ્રશ્ન છે કે જે પ્રિવિલેજ છે જેના મમ્મી પપ્પા અર્ન કરે છે પહેલી બીજી જોબ વખતે એ કદાચ 70% સુધી ઇન્વેસ્ટ કરી શકે, 25-30% પણ કરી શકે, પણ એવો કોઈ કેસ છે કે જેના માટે ઇન્વેસ્ટમેન્ટ એક ખર્ચો છે. હા, તો એવા કેસમાં શું કરવાનું? મતલબ નાનામાં નાની અમાઉન્ટ હોય કે કેટલાથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ થઈ જાય? સપોઝ મારી એવી પરિસ્થિતિ છે કે હું ઘરમાં જો 27,000 નહીં આપું ને તો મારા ઘરમાં ખાવાનું જ નહીં બને. બરોબર છે. તો એવી કેસમાં હું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી કરું યાર? બરોબર વાત છે. જ્યારે તમારી પાસે પૈસા જ નથી બચતા તો તમારે 100% બે વસ્તુ વિચારવી જોઈએ કે તમે જે જોબ કરો છો એ યોગ્ય છે કે નહીં. જોબ જે સેલરીથી કરો છો એ યોગ્ય છે કે નહીં. કારણ કે જો તમને એવું લાગે કે આમાંથી કશું બચતું જ નથી તો બે વસ્તુ, ક્યાં તો તમે કમાઓ છો કાં તો તમે ખર્ચા વધારે કરો છો. બેમાંથી એક વસ્તુને 100% તમારે એડજસ્ટ કરવી જ પડશે. જો એ નહીં કરો તો કાલનું શું? કાલનું પહેલા વિચારવું જોઈએ. આજે બધા લોકો જે છે એક બી પહેલો 1 થી 10 દિવસ હોય ને ત્યારે એક જ વસ્તુ માઇન્ડમાં, પૈસા, સેલરી ઇઝ ક્રેડિટેડ, કે પૈસા આવી ગયા. પહેલું એ વિચારો કે આ પૈસામાંથી હું કાલે શું કરીશ. એટલે બહુ જ એક સરસ સેઇંગ છે અમારે ત્યાં આગળ. પહેલા એવું હતું કે આપણા જયારે પૂર્વજો હતા એ વખતે કે ભાઈ જે પૈસા આવે એમાંથી પહેલા બચાવવાનું, જે બચ્યું એ ખર્ચવાનું. અત્યારે ધીમે ધીમે જે છે એ યંગસ્ટર્સમાં અમે જોતા હોઈએ છીએ ઉલટું કે પહેલા કમાયા એના કરતા વધારે ખર્ચવાનું, કમાયા કરતા વધારે ખર્ચો, એટલે ક્રેડિટ કાર્ડ બી હોય, ઈએમઆઈ પણ ચાલતા હોય, અને પછી જો બધી લોન પૂરી કર્યા પછી કંઈક બચી ગયું તો બચાવી લેવાનું. બરોબર, આ વસ્તુ બદલવાની જરૂર છે કે તમે પહેલા જે કમાયા એમાંથી પહેલા બચાવો, બચાયા પછી જે બચ્યું એમાંથી તમે ખર્ચો કરો. બરોબર. બીજું, લોકોના ઈએમઆઈ અત્યારે સખત વધી ગયા સેલરીમાંથી, અને એના કારણે જ કદાચ આપણે લોકોને ફટાફટ મોટા ઘર લેતા કે ગાડીઓ ફેરવતા વધારે જોઈએ છે, કારણ કે લોનની પ્રોસેસ બહુ ઈઝી થઈ ગઈ. બહુ જ ઈઝી થઈ ગઈ. ઇનફેક્ટ તમે વાત કરો તો 70% આઈફોન ઇન્ડિયામાં આજે પણ ઈએમઆઈ ઉપર છે. સાહેબ, ઇન્ડિયાની અંદર મોબાઈલ ફોન જેવી વસ્તુ 70% ઈએમઆઈ ઉપર હોય તો વિચારવાની વસ્તુ એ જ છે કે એમાંથી કેટલા લોકો આઈફોન વાપરવા માટે યોગ્યતા ધરાવે છે. યોગ્યતા ધરાવે છે એટલે કે ભાઈ આજે તમારી સેલરી જે છે કે ઇન્કમ જે છે એના પ્રમાણે તમે કોઈ પણ ખર્ચા ડિસાઈડ કરો. તમારી ઇન્કમ જે છે એની અંદર જો કાલનું નથી વિચારેલું તો પછી તમે આજે શું કામ મોટો ખર્ચો કરો છો? પહેલા કાલનો વિચારો, બચાવો, અને પછી તમે આજે મોટો ખર્ચો પ્લાન કરો. તો આના માટે કોઈ ફોર્મ્યુલા છે કે એક્સ અમાઉન્ટ પર મારે આટલું જ વાપરવું કે આટલા ઇન્વેસ્ટ કરવા, એવું કંઈ? ફોર્મ્યુલા તો એવી કંઈ નથી, પણ એવું કહી શકું કે તમારી સેલરીમાંથી 30% રૂપિયા જે છે ત્યાં સુધીનો ઈએમઆઈ હોય તો ચાલે. 30% રૂપિયા જે છે તમે ઘર ખર્ચ પાછળ તમારા પાછળ વાપરો છો, અને મિનિમમ 30% જે છે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને આ કોના માટે છે? તો આ બધી વસ્તુ એવા લોકો માટે છે જેમણે 30 ક્રોસ કરી ચૂકેલા છે, મેરિડ છે અને ઘરની જવાબદારીઓ પણ છે, એ લોકો માટે છે. ઓકે. જો તમારું એ બધો કોઈ જ કેસ નહીં, તમે કોઈ એકદમ ફ્રેશર છો, એ કેસની અંદર તમારી પાસે લોન ઈએમઆઈ 10% કરતા કે 20% કરતા વધારે ના હોવા જોઈએ, જે આજે ઘણા લોકોના કેસમાં ઘણા વધારે છે. ઓકે. ક્રેડિટ કાર્ડનો યુઝેજ શું જરૂરી છે એમ એ વખતે? એટલા મોટા કયા તમારે ખર્ચા? અને બેઝિકલી એક બહુ બેઝિક નિયમ તો એ જ હોવો જોઈએ કે તમે કમાતા નથી તો તમે વાપરો છો કેમ? મતલબ પોતાના જ, આઈ થિંક ફોરેન કન્ટ્રીઝમાં તો એવું ચલણમાં છે જ કે જ્યાં સુધી તમે મમ્મી પપ્પાની જવાબદારી તમને ભણાઈને કમાતા થાવ ત્યાં સુધી છે બેઝિક ખર્ચાની. ટ્રુ. શોખ પૂરા કરવાની નથી. બટ એક આખી અલગ ચર્ચા છે, વચ્ચે આપણે ફંટાઈ ગયા પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. આજકાલ બહુ જ બધા લોકો આ શબ્દ વાપરી રહ્યા છે, ટ્વિટર, ફેસબુક બધે જ ચર્ચાઈ રહ્યું છે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, પૈસાને કામ પર લગાવો, 1000 2000 થશે ને 2000 3000 થશે. તો એ શું છે? બ્રેકડાઉન કરીને સમજીએ. સો આપણે ત્યાં કીધું ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજ ઉપર વ્યાજ મળતું રહે અને એની અંદરથી પૈસા ધીમે ધીમે વધતા રહે. જયારે વ્યાજ ઉપર વ્યાજ મળે, એટલે હું એક એક્ઝામ્પલ આપી દઉં કે 100 રૂપિયા તમે આજે ઇન્વેસ્ટ કર્યા હોય તો 100 રૂપિયા ઉપર 10% મળે તો એક વર્ષે 110 થાય. ચક્રવૃદ્ધિ મળે તો પણ 100 રૂપિયા રોક્યા 10% લેખે 110 થાય. પણ જયારે બીજા વર્ષથી સિમ્પલ ઇન્ટરેસ્ટ હોય, સાદું વ્યાજ, તો 100 ના 110 થયા છે, બીજા વર્ષમાં 120 થશે. ઓકે. પણ પેલાની અંદર
100 ના 110 અને 110 ના 121 થશે, કારણ કે જે 10 રૂપિયાનું વ્યાજ મળ્યું ને એની ઉપર બી 10% મળશે. ઓકે, તો એના લીધે 121 થશે. ઓકે, અને આમ ધીમે ધીમે આ જે ડિફરન્સ જે છે એ મોટો થવાનો ચાલુ થઈ જશે. ઓકે, બરોબર. તો પહેલું આ છે. હવે આનું એક જસ્ટ આપણે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ માટે અમારી ફિલ્ડમાં જે છે એક સરસ એક્ઝામ્પલ છે. માની લો કે કોઈએ માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 15% લેખે એમને વાર્ષિક વ્યાજ મળે છે. 15 વર્ષ સુધી એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને 15,000 રૂપિયા દર મહિને બચાવે છે. ઓકે, ટોટલ કરીને 15,000 રૂપિયા દર મહિને 15 વર્ષ લગભગ 27 લાખ રૂપિયા બચશે. હા, બરોબર. 27 લાખના 1 કરોડ થશે જો 15% વ્યાજ મળ્યું તો. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. પણ હજી આ જે છે ધીસ ઇઝ જસ્ટ પેલું કહેવાય કે આપણે ટ્રેલર જેવી વસ્તુ છે. જો કોઈ કે આ વસ્તુ બીજા 15 વર્ષ માટે ચાલુ રાખી, ઓકે, એટલે માની લો કે તમે તમારું કંઈક પ્લાનિંગ કરી રહ્યા છો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, અને તમે તમારો રિટાયરમેન્ટ પ્લાન કરો છો, એથી 30 વર્ષ પછી રિટાયર થવું છે. જો બીજા 15 વર્ષ ચાલુ રાખી ટોટલ 30 વર્ષ, ઇન્વેસ્ટમેન્ટ કેટલું હશે? 54 લાખનું. 15,000 દર મહિને 15 વર્ષ સુધી 54 લાખનું ઇન્વેસ્ટમેન્ટ થશે. 54 લાખના જો 15% વ્યાજ મળ્યું તો અપ્રોક્સિમેટ છે, જો એ મળ્યું તો 54 લાખના 10 કરોડ થશે. આ છોડો, આ બધું પોડકાસ્ટ ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરીએ, બીજું કઈ કરવું નથી. બટ અગેન 15% ઇન રિટર્ન આપણે કદાચ ના ગણીએ, આપણે સેફર સાઈડ 10% લઈએ તો પણ આઈ થિંક CR માં જ રકમ જવાની છે. યસ. બટ અગેન આને થોડું બ્રેકડાઉન કરીને હજી સમજીએ તો હું પહેલા મહિને ઇન્વેસ્ટ કરું છું 15,000, એક આખું વર્ષ મેં 12 મહિના 15,000 ઇન્વેસ્ટ કર્યા, એના પર મને રિટર્ન મળ્યું સપોઝ કે કેટલું થાય ગણતરી કરીએ તો 15% પ્રમાણે. તો સપોઝ મારી પાસે એક એક્સ અમાઉન્ટ ભેગી થઈ, તો હવે મારી બીજા વર્ષે જે ઇન્વેસ્ટ થઈ રહી છે બીજા ફાઇનાન્શિયલ યરથી, એ મેં આગલા વર્ષે જે એક્સ અમાઉન્ટ કમાઈ છે એ ઇન્વેસ્ટ થઈ રહી છે અને એના ઉપર બીજું 15% વ્યાજ મળ્યું છે. યસ. અને એટલે એવી રીતે સમજાય ને કે ભાઈ માની લો એક વર્ષમાં 1,80,000 ઇન્વેસ્ટ કર્યા હશે, 15,000 ગુણ્યા 12, 1,80,000 ઉપર જે કઈ તમારું રિટર્ન બન્યું હશે એ પ્લસ નેક્સ્ટ યરમાં 1,80,000 માની લે કે 1,85,000 થયા, 1,90,000 થયેલા છે. નેક્સ્ટ યરમાં તમને જે કઈ રિટર્ન ગણીએ છીએ આપણે એ 1,90,000 અને એની ઉપર 15,000 જે છે એ ફરી પાછા એડ થતા ગયા. રાઈટ. સો નેક્સ્ટ યરમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજની જે આપણે વાત કરી એ આ છે કે પેલામાં વ્યાજની ઉપર વ્યાજ મળે છે કે રિટર્નની ઉપર રિટર્ન મળે છે, અને કમ્પાઉન્ડિંગ જે છે એને 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ કહેવાય છે આઈડિયલી. આપણે 10 કરોડ થતા હોય તો કહેવાય. યસ. ઓકે. અને બહુ એક સાચું કહું તો હું ઘણી બધી વાર જ્યારે એક્ઝામ્પલ કહું ને તો સાથે એક 100% મગજમાં સવાલ આવે, KBC માં જવાની જરૂર કેટલી? હા, એના કરતા તો આ ઇન્વેસ્ટ જ ના કરીએ. તમે ઇન્વેસ્ટ કરો, તમે લકી ડ્રો ની અંદર પાર્ટિસિપેટ કરો છો અને બદલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરો, તેમાં ઘણા સારા પૈસા બની શકે. તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ SIP માં પણ લાગે. જ્યારે SIP કરીએ છીએ આપણે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એક તો હા એ પહેલા એ સમજવું છે કે વોટ એન્ડ વાય ટુ સ્ટાર્ટ SIP. ઓકે. સો એમ કહેવાય કે આપણે જો અહીંથી આપણે અમદાવાદમાં બેઠા છીએ, અમદાવાદથી તમારે મુંબઈ જવું હોય તો 2 રસ્તા છે. એક તમે પ્લેનમાં પણ જઈ શકો છો, ગાડી લઈને બી જઈ શકો, ટ્રેનમાં બી જઈ શકો છો. આવી રીતે જે છે એ SIP ઇઝ જસ્ટ અ વે ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. બરોબર. બીજો એક વે ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ. પહેલા તો વાત કરીએ કે લમસમ અને SIP એટલે શું. તો એવું કહેવાય કે આપણે જયારે PPF માં જે આપણે આગળ વાત કરી એ જે 1 થી 4 તારીખમાં પૈસા એક સાથે રોકી દેતા હતા એ લમસમ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને SIP એટલે શું કે બેંકમાં રિકરિંગ ડિપોઝિટ કરતા હતા પહેલા. તો રિકરિંગ ડિપોઝિટની જેમ તમે જયારે મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો એને SIP કહે છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. બરોબર. હવે વાત કરીએ કે SIP માં કમ્પાઉન્ડિંગ લાગુ પડે તો તમારી પાસે જે રિટર્ન કાઉન્ટ થઈને આવે છે એની અંદર 2 વર્ડ લખાતા હોય છે, XIRR અને બીજું CAGR. CAGR જે છે કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ રેટ, એટલે ઇટસેલ્ફ ઇટ સેઝ કે એની અંદર કમ્પાઉન્ડિંગ થયેલું જ છે. તો જ્યારે કોઈ પણ વાત કરે કે 13% રિટર્ન મળ્યું, 15% મળ્યું, 25% મળ્યું, તો એ ઓલરેડી કમ્પાઉન્ડિંગ રિટર્ન છે. ઓકે. રાઈટ. હવે વાત આવે આની અંદર કે તમારે આ કરવું જોઈએ ન કરવું જોઈએ. સો આજે SIP અને લમસમ એ વર્ડ યુઝ જનરલી થાય છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ માટે. બરોબર. સો આજે મ્યુચ્યુઅલ ફંડની અંદર 38 કેટેગરીના ફંડ છે. ઓકે. આ 38 કેટેગરીના ફંડની અંદર અત્યારે લગભગ 44 અલગ અલગ અસેટ મેનેજમેન્ટ કંપનીઝ કાર્યરત છે. દરેકની પાસે અલગ અલગ પ્રકારના ફંડ છે. એની અંદર તમારે
કયાની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ તમારા ફાઇનાન્શિયલ ગોલ ઉપર તમારા ફાઇનાન્શિયલ પ્લાનર તમને હેલ્પ કરી શકે. બરોબર. બીજું કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પછી રેગ્યુલર એનું આપણે કહેવાય ને કે તને 30-35 વર્ષની ઉંમર થાય એ પછી એનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થવું જોઈએ. સેમ એ રીતે તમારા પોર્ટફોલિયોમાં પણ તમે જે કોઈ એસઆઈપી કરી છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એનું રેગ્યુલરલી એક ચેકઅપ થવું જોઈએ. અને ચેકઅપ ફક્ત રિટર્નના પર્સપેક્ટિવથી ના હોવું જોઈએ, એ રિસ્ક અને રિટર્ન બંનેના પર્સપેક્ટિવથી થવું જોઈએ. બરોબર. સો આ વસ્તુ છે. અને ત્રીજું જે લોકોએ બહુ જ ધ્યાનમાં રાખવું જોઈએ એસઆઈપી અને લમસમમાં ઇન્વેસ્ટ કરતી વખતે, દરેક એસઆઈપી દરેક ઇન્વેસ્ટમેન્ટ તમારા ફાઇનાન્શિયલ ગોલને અનુલક્ષીને કરો, ખાલી રિટર્નના બેઝ પર ના કરો. કારણ કે સાહેબ આ વસ્તુ અત્યારે બહુ જ ચાલી રહી છે માર્કેટમાં કે, અને ઇનફેક્ટ 2025 ચાલુ થયું એટલે તમે ઘણી બધી રીલ તમને જોવા મળશે કે બેસ્ટ ફંડ્સ ફોર 2025. અરે એ તો કોમન છે. તમારા માટે સારું છે કે નહીં? બાજુના ઘરમાં પુલાવ બન્યો પણ એ સ્પાઇસી છે, તમને એસિડિટી થાય છે, તો તમારા પુલાવ એ ખાવો કે નહીં? બરોબર. એ તમારા માટેનું શું યોગ્ય છે એના પ્રમાણે એસઆઈપી થવી જોઈએ. અને એના માટે એસઆઈપી કે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ હોય તો તમારે ઓલવેઝ ઇન્વેસ્ટમેન્ટ જે કરો તમારા ફાઇનાન્શિયલ ગોલને અનુલક્ષીને કરો. અને રેગ્યુલરલી એનું હેલ્થ ચેકઅપ કે પોર્ટફોલિયો ચેકઅપ એ થવું જોઈએ પોર્ટફોલિયોનું. અને કયા ટાઈમે એને બંધ કરી દેવું જોઈએ? તમારો ફાઇનાન્શિયલ ગોલ અચીવ થઈ જાય તો એને તમે બંધ કરો. જ્યાં સુધી ફાઇનાન્શિયલ ગોલ અચીવ નથી થતો ત્યાં સુધી એને ડિસ્ટર્બ ન કરો. ડિસ્ટર્બ ન કરો એટલે ઘણા બધા એવું સમજે કે યાર એક ફંડમાંથી નીકળીને બીજા ફંડમાં નહીં જવાનું, એવું નથી કર્યું. ડિસ્ટર્બ એટલે કેવી રીતે થાય કે વચ્ચે કોઈક ફોર એક્ઝામ્પલ તમે એસઆઈપી કરી છે રિટાયરમેન્ટ માટે, બાય ધ વે સ્પેસિફિક રીઝન જો રિટાયરમેન્ટની વાત કરું છું, તમને લાઈફમાં દરેક વસ્તુ માટે લોન મળશે, રિટાયરમેન્ટ માટે કોઈ દિવસ લોન નહીં મળે. તો તમે એસઆઈપી કરી છે રિટાયરમેન્ટ માટે અને મીનવાઇલ વચ્ચે નીડ આવી ગઈ કે યાર ગાડી તો મારે લેવી જ પડશે, એટલે ગાડી માટે એસઆઈપી કરી હતી કે વોટેવર ગાડી માટે પ્લાનિંગ કર્યું હતું, અને વસ્તુ લેવા જઈએ ત્યાં થોડી મોંઘી વસ્તુ જ ગમતી હોય, એટલે કે થોડા પૈસા પેલામાંથી ઉપાડીને આમાં લઈ લઉં ને, તો એને કહેવાય કે તમે ત્યાંથી ડિસ્ટર્બ કર્યું રિટાયરમેન્ટની એસઆઈપી. રિટાયરમેન્ટની એસઆઈપી ને તમે કે જો પણ ગોલ માટે કરી હોય એ એસઆઈપી ને જરૂર વગર ડિસ્ટર્બ ન કરો. બરોબર. આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. ઓકે. એટલે હું પૂછવાનો હતો કે ઇન્વેસ્ટમેન્ટનો બેઝિક ફંડા શું, પણ તમે આ જ વાતચીતમાં સમજાવી દીધું. તો હવે બીજી એક વસ્તુ સમજી છે, ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ, આ બંનેમાં શું ફરક છે? ઓકે. સો સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ આપણે બહુ ઇન્ટરનલી યુઝ કરીએ છીએ અને એમાં ધ્યાન નથી આપતા. પણ ઇન્વેસ્ટમેન્ટ એટલે એવી જગ્યા જ્યાંથી તમને રિટર્ન મળે છે, જ્યાંથી તમે ઓનર બની રહ્યા છો. સેવિંગ્સ એટલે કદાચ એવી પેલું આપણે સંકળાયેલું છે એની સાથે ઇન્ટરેસ્ટ, કે ફિક્સ ઇન્ટરેસ્ટ મળી જ જવાનું છે. તમે બેંકની ફિક્સ ડિપોઝિટ, એની સાથે તમે વર્ડ લગભગ કોઈને બોલતા એવું નહીં સાંભળ્યું કે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. કેમ? તો ફિક્સ ડિપોઝિટ જે છે, સેવિંગ્સ એકાઉન્ટ છે, આ બધામાંથી તમને ફિક્સ ઇન્ટરેસ્ટ મળે છે. જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કહો છો એમાંથી તમને રિટર્ન મળે. રિટર્ન ફિક્સ હોય ના, એટલે કોઈક તમને એમ કે અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો 100% સાહેબ તમને રિટર્ન મળી જશે, એ ફિક્સ નથી. કારણ કે ત્યાં વર્ડ પહેલા તો રિટર્ન યુઝ છો. રિટર્ન વર્ડ જે છે મોટા ભાગે રિસ્ક સાથે સંકળાયેલો છે. બરોબર. સો આ વસ્તુને ધ્યાનમાં રાખો. બીજું આવે કે ઇન્ટરેસ્ટ કેટલું મળે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ઇન્ટરેસ્ટ જે છે મોટા ભાગે તમારું ઇન્ફ્લેશનની અરાઉન્ડ ફરતું હોય. એટલે તમે કહો કે મારે વેલ્ધી બનવું છે, વેલ્થ એટલે કે રિયલ ટર્મમાં તમે પૈસા કમાયા, રિયલ ટર્મમાં તમે કીધું એમ તમે ત્યારે જ કમાવો છો જ્યારે તમે ઇન્ફ્લેશન કરતા વધારે કમાવો છો. જો ઇન્ફ્લેશન કરતા ઓછું પોસ્ટ ટેક્સ પે કર્યા પછી ઓછું કમાઈ રહ્યા છે તો એકચ્યુઅલમાં પૈસા બની નથી રહ્યા, પૈસાની વેલ્યુ જઈ રહી છે. બરોબર. તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, લોંગ ટર્મ માટે કરી રહ્યા છો તો કરો, કારણ કે એમાં રિટર્ન છે, રિસ્ક છે, તો રિસ્ક સમજીને કરો. ઓકે. સો બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ એટલે આપણે આગળ વાત કરી પણ પૈસાને કામે લગાડવાના, સેવિંગ્સ એટલે પૈસાને ખાલી સેવ કરવા, જેમાં બહુ જ ઓછું રિટર્ન મળતું હોય છે. ઓકે. સો અગેન અહીંયા મારે એક વસ્તુ એ સમજવી છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જ્યારે કરતા હોઈએ, હવે તો બધા જ મોટા ભાગે એના વિશે અવેર હોય છે, ત્યારે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટને કઈ રીતે મેનેજ કરાય? હજી એ ટ્રેડિશનલ અપ્રોચ છે કે હું એફડી કરી દઉં તો મારા પગારમાંથી એક વસ્તુ સેવ થઈ ગઈ ને પૈસા મારા સેવ થઈ ગયા, એમાં 6% 8% મળશે, મને એનાથી ફરક નથી પડતો. બરોબર. કારણ કે મારી મૂડી સેફ છે અને ઇન્વેસ્ટમેન્ટમાં મારી મૂડી પણ રિસ્ક પર જાય છે. તો હું 50-50, હું 10,000 ઇન્વેસ્ટ કરું છું, 50-50 કરું, 40-70 કરું, શું કરું? ઓકે.
સો જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો કે સેવિંગ્સ કરતા હો તો એને પહેલા તો ફાઇનાન્શિયલ પ્લાનિંગના પર્સપેક્ટિવથી સમજીએ. તો જ્યારે તમારા ફાઇનાન્શિયલ પ્લાનર કે એડવાઇઝર સાથે તમે વાત કરો છો ત્યારે ધીમે ધીમે એક આઈડિયા આવે કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો. ફોર એન એક્ઝામ્પલ, દરેકની પાસે અત્યારે કહેવાય ને કે પેલું વોટ્સએપ પર કે એમાં ચાલતું થઈ ગયું કે આટલું રિટર્ન મળ્યું. રિટર્ન બહુ લ્યુક્રેટિવ વસ્તુ છે, રિટર્ન બધાને જોઈએ છે, પણ જ્યારે રિયાલિટીમાં વાત કરો એમની સાથે તો ખ્યાલ આવે અમને કે કેટલું રિસ્ક લેવા તૈયાર છે. ફોર એન એક્ઝામ્પલ કહું તો કોઈકની સાથે વાત થઈ રહી હતી હમણાં, એમણે કીધું આપણે બેસ્ટ રિટર્ન મળે ને એવું ફંડ આપો. વાત સાચી છે તમારી. પછી વાત થઈ કે બેસ્ટ રિટર્ન મળે એવું ફંડ કેવી રીતે ડિસાઈડ કરવું, કે એ તો નીડ ઉપર છે. કઈક વાતમાં વાત નીકળી અને એમણે કીધું કે ભાઈ 40 સ્પીડે ગાડી ચલાવવામાં જ એમને તો મજા આવે છે, 40-50 થી ઉપર ચલાવવાનું હોય તો એમને ટેન્શન થાય છે. તો આ વસ્તુ દર્શાવે છે ભાઈ એ વ્યક્તિ રિસ્ક લેવાને પાત્ર છે કે ક્વેશ્ચન માર્ક છે કદાચ. જો 40-50 થી ઉપર ગાડી ન ચલાવે દેટ મીન્સ કે એમને રિસ્ક કમ્પેરેટિવલી ઓછું લેવું છે આઈડિયલી. સો પહેલા સમજો કે એમાં રિસ્ક કેટલું ઇન્વોલ્વ થયેલું છે, પછી ડિસાઈડ કરો. હવે વાત આવે કે રિસ્ક જો ઓછું લેવું હોય તો શું કરવાનું, જેમ તમે કીધું એમ કે સેવિંગ્સ, ફિક્સ ડિપોઝિટ, એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થોડુંક એક્સ્ટ્રા રાખી શકો. બીજું, તમે ક્યારે સેવિંગ્સ અને એમાં પૈસા રાખો છો જ્યારે તમને એવું લાગે કે મારે શોર્ટ ટર્મમાં નીડ છે. તમે રિસ્ક લઈ શકો છો પણ શોર્ટ ટર્મમાં નીડ છે તો પણ તમારે પૈસા એવા ક્યાંક રાખવા જોઈએ. અને અગેન મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ફિક્સ નથી, પણ એવા ઘણા બધા ફંડ છે કે જે ઓછા રિસ્ક વાળા છે. અગેન રિસ્ક છે પણ ઓછું છે. તમને ટેક્સના પ્રમાણમાં કદાચ થોડો ઘણો બેનિફિટ કરી શકે તો કરી શકે કદાચ. બરોબર. હવે વાત આવે કે મારે કેટલા રૂપિયા જે છે એમાં મારે રિસ્ક લેવું જોઈએ. તો એ પૈસા ઉપર કે જે તમારા લોંગ ટર્મ ના છે એમાં તમે રિસ્ક લઈ શકો કદાચ, જો તમને એની સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સાથે કમ્ફર્ટેબલ હો તો. બરોબર. આજની તારીખમાં પણ એમ કહું તો ચાલે. હમણાં જ એક બહુ સરસ SBI નો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક આંકડો હતો, ગુજરાતમાં આજે પણ એવરેજ માથાદીઠ લાખ રૂપિયાની મિનિમમ એફડી છે. ઓકે. તો લોકોને અને મુંબઈની અંદર લગભગ 1,74,000 રૂપિયાની ઓન એન એવરેજ લોકો હજી પણ ટ્રેડિશનલ અપ્રોચ પર વધારે વિશ્વાસ કરી રહ્યા છે. વધારે વિશ્વાસ કરી રહ્યા છે. એમાં એક બહુ જ પેલું કહેવાય ને આપણે કે એક ગ્રે એરિયા છે, કારણ કે નવી જનરેશન જે છે, જે યંગસ્ટર્સ છે, એ લોકો ઘણી બધી જગ્યાએ રિટર્નની સાથે રિસ્ક લઈ રહ્યા છે. બરોબર. જે આ બધા જે પૈસા પડેલા છે એમાંથી ઘણા બધા પૈસા જૂની એફડી ના પડેલા છે, કે જે ગ્રાન્ડફાધરે કરી હોય, પેરેન્ટ્સે કરેલી હોય, એના પડેલા છે. ઓકે. બરોબર. બીજો એક અત્યારે બહુ સરસ કોન્સેપ્ટ આવી ગયો ફ્લેક્સી એફડી નો, કે અમુક રકમથી વધારે થાય એટલે ઓટોમેટિક એફડી થઈ જાય. એના લીધે પણ ઘણી બધી એફડી ની અમાઉન્ટ વધારે દેખાય છે. આજે વાત કરું મ્યુચ્યુઅલ ફંડ ની ઇન્ડસ્ટ્રી છે, ધીમે ધીમે કરીને 65 લાખ કરોડ ને થી આગળ વધી ગઈ અને દર મહિને જે છે એ લગભગ એમ કહેવાય કે 25,000 કરોડ કરતા વધારે રૂપિયા SIP થ્રુ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. તો એ રીતે ધીમે ધીમે તમે જુઓ તો માર્કેટમાં લોકો સમજી રહ્યા છે કે ઓકે, મારે લાંબા સમયનું જે કઈ ઇન્વેસ્ટમેન્ટ છે એની અંદર મારે કમ્પલસરી ઇન્ફ્લેશન કરતા વધારે કરવું. બટ અગેન હું આ પોડકાસ્ટ માટે જ્યારે રિસર્ચ કરતો હતો ત્યારે મેં બહુ બધા એવા વિડીયોઝ જોયા કે મ્યુચ્યુઅલ ફંડ એક સ્કેમ છે અથવા મ્યુચ્યુઅલ ફંડ એક બબલ છે, એમાં એકચ્યુઅલ મની છે જ નહીં. તો આ કેટલી સાચી વાત છે? ઓકે. સો સેબી જે છે એ ઘણી સ્ટ્રિક્ટ છે. એટલે પહેલા જેટલા લોકો બબલ અને સ્કેમ કે છે ને કમ્પ્લીટલી ખબર નથી એ લોકો કયા બેઝ પર કહી રહ્યા છે. બરોબર. પણ સેબી ઘણી સ્ટ્રિક્ટ છે. તમે હમણાં જોયું તો અમુક મ્યુચ્યુઅલ ફંડ છે, હું નામ નહીં લઈ શકું, પણ એ મ્યુચ્યુઅલ ફંડ છે એ લોકોની ઉપર ઓલરેડી કેસીસ ચાલે છે કે ભાઈ હા, તમે એમણે નાનામાં નાનું કઈક પ્રોબ્લેમ કરેલો છે જે રેગ્યુલેશનની બહાર જઈને કર્યો, એમના ઉપર કેસ થઈ ગયા. સાહેબ બબલ છે કે સ્કેમ છે એવું એઝ ઓફ નાઉ તો નથી દેખાતું, જે પ્રમાણે જેટલી સેબી સ્ટ્રિક્ટ છે એના માટે થઈને. મતલબ મ્યુચ્યુઅલ ફંડ સહી તો હે? હા, કહી શકાય. કારણ કે આજે 38 કેટેગરીના ફંડ છે અને એમાં બી જે ફંડની અંદર પૈસા તમારા ઇન્વેસ્ટ થાય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પેપરમાં, એની અંદર પણ તમે એક કોમન સ્ટેટમેન્ટ આપીને કહો કે બબલ છે કમ્પ્લીટલી, આ થોડું માનવામાં ઓછું આવે છે. ઓકે. સો આ પોડકાસ્ટમાં આપણે બેસિકલી 3 એસ્પેક્ટ પર વાત કરી. એક તો IPO પર આપણે ડિટેલમાં ચર્ચા કરી, ઇન્વેસ્ટમેન્ટ પર વાત કરી, સેવિંગ્સ પર વાત કરી. આ ત્રણેય વસ્તુ ઘણા અંશે ઇન્ટર રિલેટેડ છે. હવે સમઅપ કરવું હોય આપણે ત્રણેય ટોપિકને, તો મને ફટાફટ પોઈન્ટર્સમાં તમે એ કહી દો
કે આઈપીઓ કરવો જોઈએ ના કરવો જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ અને ક્યારે નીકળી જવું જોઈએ. અગર બીજું સેમ ઇન્વેસ્ટમેન્ટનો બેઝિક ફંડા શું હોવો જોઈએ અને ત્રીજું સેવિંગ્સ ક્યારે કરવું જોઈએ. આ ત્રણેયને મને એકદમ સમપ કહો કે કોઈ આખા પોડકાસ્ટમાંથી જો છેલ્લી 5 મિનિટ પણ જોવે ને તો એને આખું સમજાઈ જાય. સો પહેલું આઈપીઓ માટે કે આઈપીઓ કરવું જોઈએ કે નહીં, તમે કંપનીને સમજો, કંપની શું કરે છે, એ પછી એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરો કે કયા વેલ્યુએશન ઉપર શેર આપે છે એ જોવું બહુ જ જરૂરી છે. બીજું જે આપણે પોઈન્ટની વાત કરીએ કે પ્રમોટર કેવા છે, ફાઉન્ડર મેમ્બર કેવા છે અને આઈપીઓ ના પૈસાથી શું કરવાના છે. કારણ કે આજે ઘણા, એક જસ્ટ એક્ઝામ્પલ આપી દો, સમઅપમાં પણ અમુક કંપનીનો આઈપીઓ હમણાં જ આવ્યો કે જે લોકોના કેસમાં ઘણા પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર હતા, એ લોકોએ લોસ કરીને પણ આઈપીઓ ના પ્રાઇસ પર શેર આપી દીધા અને એ સ્ટોક્સ તમને મળેલા છે. તો તમારે વિચારવાનું કે એ કંપનીની અંદર મારે ઇન્વેસ્ટેડ રહેવું કે નહીં. બરોબર. બીજી વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ વિશેની કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, આઈડિયલી યસ કરવું જોઈએ. લોંગ ટર્મ માટે કરો, સારી વસ્તુ છે. સ્પેક્યુલેશન માટે નહીં. ઘણા બધા લોકો અત્યારે જે એન્ટર થયા છે એ લોકો માર્કેટમાં સ્પેક્યુલેટિવ મની તરીકે જોઈ રહ્યા છે. તો ટ્રેડિંગ થી જેટલા દૂર રહેશો તો કદાચ સેબી પ્રમાણે 10% જે છે એ પ્રોફિટ મેકિંગ ઇન્વેસ્ટરમાં તમે આવી શકો. 90% લોકો લોસ કરે છે એવું સેબીનો સર્વે કહે છે. વાત કરીએ કે ક્યાં કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ એ સવાલ જે છે તમારા ફાઇનાન્શિયલ પ્લાનર, ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કનેક્ટ કરો, એની સાથે ડિસ્કસ કરો તમે કે તમારી શું નીડ છે અને એના બેઝિસ પર તમે ડિસાઈડ કરો કે ક્યાં તમે ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે હું જે બી કહું એ ઓપન વાત થાય, બરોબર, પણ તમારા માટે સ્યુટેબલ નથી તો શું કરવાનું. સો ફાઇનાન્શિયલ પ્લાનર, ફાઇનાન્શિયલ એડવાઇઝર જે છે એમની સાથે તમે ડિસ્કસ કરો. ત્રીજી વસ્તુ કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં બેનિફિટ શું છે. તમે ઇન્વેસ્ટમેન્ટ જે કંઈ કરો એમાં ટ્રાય એવો કરો કે તમે છેલ્લે કરીને ઇન્ફ્લેશન કરતા વધારે પૈસા અર્ન કરી શકો. જો ઇન્ફ્લેશન કરતા ઓછા પૈસા અર્ન કરો છો તો આઈડિયલી તમારા પૈસાની વેલ્યુ ઘટી રહી છે. એટલે તમને અમાઉન્ટ ભલે વધેલી દેખાતી હોય પણ તમે કઈ ફાયદામાં નથી, વેલ્યુ ઘટી રહી છે પૈસાની. બહુ સાચી વાત કીધી તમે, રાઈટ. અને લાસ્ટ તમે જે પોઈન્ટ કીધો એ સેવિંગ્સ. સેવિંગ્સ ક્યારે કરવું જોઈએ, તમારી બહુ જ શોર્ટ ટર્મ નીડ છે તો અગેન એની અંદર ઇવેલ્યુએટ કરો. તમે રિસ્ક જો નથી લઈ શકતા તો તમે સેવિંગ્સ કરી શકો છો. બાકી સેવિંગ્સ ને પણ તમે ઇવેલ્યુએટ કરો પોસ્ટ ટેક્સ બેઝ પર તમને કેટલા પૈસા કમાઈ આપે છે. આ વસ્તુ બહુ જ ખાસ જોવાની વસ્તુ છે. કારણ કે ઘણા બધા લોકો ફિક્સ ડિપોઝિટ 7 વર્ષ 10 વર્ષ સુધી રાખી મૂકતા હોય છે. તો આજે એ લોકો માટે આ વસ્તુ એક આઈ ઓપનર છે કે તમે જો ઇન્ફ્લેશન કરતા ઓછું કમાવો છો તો તમે પૈસાની વેલ્યુ વધારી નથી રહ્યા, એ ઘટી રહી છે. યસ. સો જુગલભાઈ, થેન્ક યુ. તમે આટલા બોરિંગ સબ્જેક્ટ એટલા માટે કહું છું કે હું પોતે કોમર્સનો સ્ટુડન્ટ છું, છતાં બી મને ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ, આંકડા જ્યાં આવે ત્યાં ડિસ્લેક્સિયા જેવું ફીલ થાય છે. પણ આટલા બોરિંગ સબ્જેક્ટને તમે બહુ સરસ રીતે સમજાવ્યા. આઈ થિંક અમારા યુઝર્સને, લિસનર્સને પણ બહુ મજા પડશે. જો તમને આ પોડકાસ્ટ ખરેખર કામનું લાગ્યું હોય તો એટલીસ્ટ એક વ્યક્તિ સાથે આ વિડીયોને શેર કરો. તમને શું સારું લાગ્યું એ કમેન્ટ કરો. જો તમારે ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ કે આઈપીઓને લઈને હજી કોઈ પ્રશ્નો છે તો એ પોડકાસ્ટમાં કમેન્ટ કરો. હું તમને મળીશ એક નવા ગેસ્ટ સાથે, એક નવા પોડકાસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTVGujarati.com અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો.